નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. બાબા રામદેવ આજકાલ તેમના નિવેદનને લઈને ખૂબ ચર્ચામાં છે. ખાસ તો તેમના યોગને લઈને લાખો લોકો પ્રેરણા લેતા હોય છે, પરંતુ આ વખતે બાબાના એક નિવેદનથી તબીબોએ તેમના પર તિરસ્કાર વરસાવ્યો. બાબા રામદેવે એલોપેથીને સ્ટુપિડ અને દિવાલિયા સાયન્સ ગણાવી. માત્ર આયુર્વેદથી સારો ઉપચાર થતો હોવાનું નિવેદન ખાલી એટલું જ નથી કર્યું, પરંતુ એમણે એલોપેથીને સ્ટુપિડ ગણાવી. બાબા રામદેવ આટલેથી ના અટકતા વધુ એક વિવાદનો વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ એ વાતનો ઉલ્લેખ કરે છે કે 1000 જેટલા ડોક્ટરોના મૃત્યુ વેક્સિન લીધી હોવા છતાં થયા, અને આ તમામ તબીબો પોતાનો જીવ પણ નથી બચાવી શક્યા. એટલે આયુર્વેદ જ એકમાત્ર ઉપચાર છે. બાબાના આ નિવેદન બાદ તબીબ જગતમાં રોષ સાથે નારાજગી પણ જોવા મળી. ત્યારે અહીં કેટલાક સવાલો ચર્ચવા જેવા છે, જેમાં સૌથી પહેલો સવાલ એ છે કે મહામારીમાં એલોપેથી પર રામદેવના સવાલ કેમ? મહામારીમાં એલોપેથી વર્સિસ આયુર્વેદિક ઉભી શું કામ કરાયું? તબીબો બાબા રામદેવથી કેમ નારાજ થયા છે? એલોપેથી પણ એટલી જ જરૂરી નથી? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો. પહેલી સ્પષ્ટતા એ કરી દઉં કે આપણે આયુર્વેદિક નો વિરોધ નથી કરી રહ્યા. આયુર્વેદિક અને શાસ્ત્રો અને પુરાણો એ આપણું પોતાનું છે, એમાં બે મત નથી, સમજો. પણ આ જે મિસ્ટર રામકિશન યાદવ ઉર્ફે બાબા રામદેવ, આ મિસ્ટર રામકિશન યાદવ ઉર્ફે બાબા રામદેવ જે રીતે અત્યાર સુધી એને માર્કેટિંગ કરીને પોતાના ઘર ભરવામાં બાકી નથી રાખ્યું, એના ઉપર મહામંથન છે. જે રીતે 1000 ડોક્ટરોના મૃત્યુ થયા છે આ દેશમાં, 1000 થી વધુ ડોક્ટરોના, એના મૃત્યુ પર મજાક ઉડાવડાવી છે, એનો વિરોધ છે. એલોપેથી થી લોકોને એલોપેથીથી મરે છે એવું બે જવાબદાર નિર્ણયો કર્યા, એનો વિરોધ છે. આયુર્વેદિક બાબા રામદેવ એકલા નથી કરતા. આયુર્વેદિકમાં તો હજારો ડોક્ટર આજે પણ છે ને, ભવિષ્યમાં બાબા રામદેવ જયારે આ ધરતી ઉપર નહીં હતા ને ત્યારે પણ હતા. પણ આ બાબા રામદેવ કોણ છે? અને આવું મહામંથન તમને બીજે ક્યાંય એટલા માટે જોવા નહીં મળે કે વીટીવીની સુદાનભાઈ કોઈના મોહતાજ નથી. સમજો, જે પણ વ્યક્તિ આ ભારતમાં અને હિન્દુસ્તાનમાં, સમૃદ્ધ હિન્દુસ્તાનમાં ભાગલા પાડવાની કોશિશ કરશે, પોતાના સ્વાર્થ માટે થઈ અને તમારી ને મારી ભાવિ પેઢી સામે, એના ભવિષ્ય સામે ખતરો પેદા કરે, એ સ્થિતિમાં ક્યારે વીટીવીની સુદાનભાઈ ચલાવી નહીં લે. આજે એને શું કર્યું મિત્રો ખબર છે? ગજબની સ્થિતિ પેદા કરી. આ બાબા રામદેવ કોણ છે તો તમને ખબર છે? એના યોગ કરવાના પદ્ધતિથી આપણે બધા સહમત. યોગ ગુરુ છે, એમાં બે મત નથી. યોગ સારું કરાવડાવે છે, અને યોગ કોઈ પણ, અહીંયા પણ આપણે ઘણા બધા મિત્રો, પ્રિયંકાબેન ઘણા બધા છે ગુજરાતમાં, એ યોગ કરાવે. અને યોગ તો આપણે વર્ષોથી, પતંજલિ ગુરુ હતા, પતંજલિ અમને નામ રાખી લીધું. પતંજલિ તો ગુરુ સાહેબ આપણા પૂર્વજો કેવા હતા સાહેબ, ત્યારે વેપાર નહોતા કરતા. અને કેવા તમે એ તો તમે આખો આપણા વિદ્યામાં છે કે તમે કરી શકો. યોગનો ઠેકો આપણે બાબા રામદેવનો નથી આપ્યો, પણ હા, એના કારણે યોગ પ્રચલિત થયો, એ વાત સત્ય સનાતન છે. ઘણા લોકો આજે અધૂરી વાત જાણી અને સાહેબ ટ્રેન્ડિંગ ચલાવે કે ઇન્ડિયા વિથ બાબા રામદેવ, અને એમાં કોઈ પોલિટિકલ પાર્ટીના પણ સભ્યો હોય, ત્યારે મને શરમ આવે. સાહેબ, આપણે બાબા રામદેવથી વેચાઈ ગયેલા છીએ. આજે 1000 ડોક્ટરોના મૃત્યુ પામ્યા, અને આખા હિન્દુસ્તાનના ડોક્ટરોનું અપમાન કર્યું છે સાહેબ. અને કોઈના મૃત્યુ પર અપમાન કરે કોઈ, અને એને આપણે ટ્રેન્ડિંગ ચલાવવાની કોશિશ કરીએ. હું એવું માનું છું પર્સનલી મિત્રો કે કોણ કોણ પાપના ભાગીદાર બને. હું તો કર્મના સિદ્ધાંતમાં માનું છું. ખરાબ કરતો હોય ને એ તો પાપનો ભાગીદાર બને જ, પણ ખરાબ કરવામાં જેટલા જેટલા સહયોગ આપો, માન લો કે તમે એનો વિડીયો પણ ફોરવર્ડ કરો તો તમે પણ પાપના ભાગીદાર બનો છો. આ બહુ જાહેરમાં કહું છું. પછી તમારા ઘરમાં દુઃખ આવે, પછી આપણે ભગવાન ઉપર દોષ કરીએ. ભગવાન શું કરે? તું ખરાબ ને, કૌરવોનો સાથ આપનારને પણ કર્ણ તો દાનેશ્વરી હતો, પણ બીકોઝ ઓફ એને દુર્યોધનને સાથ આપ્યો, એનો વિનાશ થયો. આયુર્વેદિક આપણી મહાન હતી, છે અને રહેશે. પણ એલોપેથી પણ એટલી ને એટલી જરૂરી છે, એ ના ભૂલવું પડે. એનાથી પણ વધારે કદાચ
અત્યારે એલોપેથી પ્રચલિત છે એ પણ જરૂર પડે. હું આમના બે ચાર વાત તમને કહું છું, પછી તમને ખબર પડશે. આ બાબા રામદેવ કોણ, તમને એકવાર ઓળખ કરું. આ બાબા રામદેવ એવું કહેતા હતા કે 30 રૂપિયામાં ડીઝલ અને પેટ્રોલ મળે. જોજો આ જૂઠા બાબા રામદેવ, હું એટલા માટે કહું છું જૂઠા, કે કોઈને તમે તમારા, અત્યારે હું ઈશુદાન ગઢવી છું, વીટીવી છે, અને હું તમને મારા ચાહકો પણ ઈશ્વરની દયાથી હશે, બરાબર, ભગવાન એ તો કરનાર તો ઈશ્વર છે, હું નથી, પણ હું ખોટા વાયદાઓ કરું, ભ્રમિત કરું, અને કાંઈ થાય નહીં તો હું પાપનો ભાગીદાર થાઉં કે ન, છેતરપિંડી થાય કે ન થાય. એમણે કીધા તો વિડીયો છે કે 30 ને 50 40 મળશે. અત્યારે ડીઝલ ને પેટ્રોલ કેટલે મળે છે? જોજો આની ઉપર વાત ઉપર એટલા માટે વિશ્વાસ ન મુકાય એને વાત કરું છું. આયુર્વેદિક પહેલા પણ હતું, આજે છે ને ભવિષ્યમાં પણ રહેશે. પણ બાબા રામદેવે એક પાર્ટીને પણ હાઈજેક કરી લીધી છે, એટલે પાર્ટી પણ કહી નથી શકતી એને, એમ કે આ સમજો તમે શું કામ. બીજું એને કીધું કાળું નાણું પાછું આવશે, તમે લેવા જવાના છે કાળું નાણું પાછું, લાવ્યા, આ જૂઠું. ત્રીજો એક વિડીયો એમનો છે કે એમણે એવું કીધું કે આ જીન્સ ને આ સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ, આમ તેમ બધું એવું ના કરવું જોઈએ, આપણે તો આ બધા કમાણી છે ને એમને. એ જીન્સ વેચે છે કે નથી વેચતા? ફાટેલા જીન્સ વેચાય છે, એવું એનો વિડીયો હતો. પછી બીજું કે જ્યારે જ્યારે તમને મને ભ્રમિત કરવાનો હોય ને, એટલે આ લોકો શેનો સહારો લે ખબર? દેશ પ્રેમનો લે. મલ્ટીનેશનલ કંપનીઓ હોય કે મારી વિરુદ્ધ છે, જોજો તમે બધા ઉભા રહેજો ને, તો મલ્ટીનેશનલ કંપનીઓ મારી વિરુદ્ધ છે. મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા પગ મૂકે કે ન મૂકે ને કેન્દ્ર સરકાર નક્કી કરે, અમારા નરેન્દ્ર મોદી, બાબા રામદેવ નક્કી નહીં કરે. જોજો વાત કેવી છે. પછી તમને મને એમ ભડકાવે, જોજો જોજો આપણા ઋષિ મુનિઓનું અપમાન થઈ રહ્યું છે, ઋષિ મુનિઓનું. એટલે ડોક્ટરો ઇલાજ કરે, ઋષિ મુનિઓનું અપમાન છે કે તમારો ધંધો બંધ છે. હવે એનાથી આગળ આવું, આ ભાઈ કેટલા એ છે એના માટેની વાત કરી રહ્યો છું. એને એવું કીધું, જોજો એને પહેલા શું કર્યું ખબર છે? કોરોનિલ દવા એને ત્યારે જ બનાવી નાખી. કોરોનિલ 23 જૂન 2020 ના રોજ કોરોનિલ કીટને લોન્ચ કરી. હવે આ ભાઈની પહોંચ કેવી છે, બરોબર? પતંજલિ આપણા ગુરુ છે, એમને કરી દીધું, પતંજલિ નામે બધું કરી દીધું. હવે કોરોનિલ લોન્ચિંગ કાર્યક્રમમાં એને શું કર્યું ખબર છે? હોશિયાર છે આ તો બાબા રામદેવ, માર્કેટિંગમાં માસ્ટર છે. અને તમે આનું વેચવાનું કોણ? તો એ વેચી મારે, એવું કહેવાય છે. આપણે બહુ ખબર નથી, તમને અનુભવ હોય તો વાંધો નથી. એના ફોલોઅર્સને પણ મારે કેવું છે કે સત્યની સાથે રહેજો. યોગ તમને મને સારું કરે છે, આયુર્વેદિક તમને મને લાભ કરે છે, એ બે માત્ર નથી. અને એ કઈ બાબા રામદેવની દેન નથી, આપણા પૂર્વજો શાસ્ત્રોમાં છે ને, અહીંયા મહામંથન હું કરી ચૂક્યો છું આના ઉપર. એને શું કર્યું? કેન્દ્રીય આરોગ્ય મંત્રીને કોરોનિલ લોન્ચિંગમાં બોલાવી લીધી. એટલે શું થાય કે અમે જો કોરોનિલ દવા બનાવી. હવે જોજો, એને 19 ફેબ્રુઆરી દાવો કર્યો કે આયુષ મંત્રાલયે કોરોનિલને સર્ટિફિકેટ આપ્યું. હવે કોરોનિલને સર્ટિફિકેટ આપે તો બધા ખરીદવા માંડે કે કોરોનાની દવા મળી ગઈ, ચાલો આપણે કરીએ. આયુષ મંત્રાલય આપેલો સર્ટિફિકેટ WHO ની સર્ટિફિકેટ સ્કીમનો હિસ્સો હોવાનો પણ એને દાવો કર્યો. આ કેટલા જૂઠા છે એની વાત કરી રહ્યો છું. અને આવું તમને એટલા માટે નહીં ચાલે, એ બધાને એડ આપીને એ કરી શકે. વીટીવી નિશુદાનભાઈને કોઈને આપવું હોય આપે, કે ન આપે કોઈ મારે એવું જરૂર નથી. આવાઓને લઈએ પણ નહીં અમે. સત્ય તો કોઈના બાપને પણ આપણે કહી શકીએ એટલી તાકાત ધરાવી છે. એટલા માટે આ ઈશુદાન ગઢવીને વીટીવી જોવા માટે ગુજરાતમાં કર્ફ્યુ લાગે છે, સમજો. હવે એને હાઈજેક કઈ રીતે કરે છે? નહીં, એને શું કીધું ખબર છે? આરોગ્ય મંત્રીને બેસાડી દીધું બાજુમાં, અને પછી કીધું આની સર્ટિફિકેટ મળી ગઈ મને આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલય એવું કીધું કોઈ સર્ટિફિકેટ અમે આપ્યો નથી. આઈએમએ વિરોધ કર્યો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એટલે WHO પણ સ્પષ્ટતા કરી કે તેને કોરોનિલ નામની કોઈ દવાને મંજૂરી આપી નથી. આયુષ મંત્રાલયે પણ કોરોનિલ સાથે જોડાયેલી વિગતો માંગી તેના પ્રમોશન પર રોક લગાવી હતી. એટલે આ જૂઠા સાબિત થયા. તમે જોજો, હું એટલા માટે કહી રહ્યો છું કે લાગણીઓ સાથે ખેલે. પછી એ શું કરે ખબર છે? આયુર્વેદિક નો વિરોધ કરે છે. આયુર્વેદિક નો અમે ક્યાં વિરોધ કરીએ છીએ? અત્યારે એક પાર્ટીના બિચારા જે માનનારાઓ એને યાર ભ્રમિત કરી દીધા. એ બિચારા ટ્વિટર ઉપર ટ્રેન્ડિંગ ચલાવવા માંડ્યા. હા જોજો, આયુર્વેદિક ઉપર આવી ગયું, આયુર્વેદિક આવી ગયું, આયુર્વેદિક. કોઈ આયુર્વેદિક ને, અને કે બાબા રામદેવ થોડો આયુર્વેદિક છે. શાસ્ત્રોમાં જાઓ, વોટ્સઅપ યુનિવર્સિટી બહાર આવો, આપણો તો પૂર્વજો આયુર્વેદિક ઉભા થયા છે. તમે શું વાત કરો છો? અને અમે અહીંયા બ્લુ મેથિલિન બ્લુ ના અંતર બધું અમે બધું કરી શકીએ છીએ. બાબા રામદેવ કરવા આવે છે. અચ્છા, એને જેટલું એને વેપાર કરવાનું હતું કરોડો રૂપિયાનું કર્યું. અને હાઈટ ની વાત શું છે ખબર છે? એને અત્યારે કોઈ પૂછતું રોકતું પણ નથી. એને પેલા એવું કીધું
આ ફેબીફ્લુન આ બધી દવાઓ નકામી છે. આરોગ્ય મિનિસ્ટરે એને ફોન કરીને કીધું કે આ ધંધો બંધ કરવાય, એટલે એને પત્ર લખ્યો. એટલે પાછો એમ કીધું કે ઠીક છે, વાંધો નહીં. બીજો એને વિડીયો આજે યોગ કરતા કરતા, અને યોગ અત્યારે લોકડાઉનમાં યોગની તો મનાઈ છે, શિબિરની. આ ભાઈને પરમિશન મળે યોગની, યોગ શિબિરની લાઈવ ચેનલ ભાઈની પોતાની જ છે એવું મને કોઈક કહે છે, ખબર નથી. આપણે કોઈક છે ચેનલ, એના ઉપર લાઈવ યોગ શિબિર જાય. યોગ શિબિર સારી છે, મારે કરાય, એમાં કઈ વાંધો નહીં. યોગ કોઈ પણ આપણે કરી શકીએ. જોજો, બહુ ભેદ રેખા સમજજો, નહીં તો તમે ભ્રમિત થઈ જશો અને આપણી ભાવિ પેઢીને નુકસાન થશે. હું સચ્ચાઈ ઉપર જાઉં છું, બરાબર. અને આવું એટલા માટે નહીં કરે કે બધાને ખરીદી શકે છે. વીટીવીની સુદાન ગઢવી ની કોઈની તાકાત નથી કે આજે ગુજરાતમાં સત્ય વેચતા ખરીદી શકે, સત્યને રોકતા ખરીદી શકે. એને એટલા માટે આ તમારી પાસે પ્રસારિત થઈ રહ્યું છે. આવું કોઈ તમને મળશે નહીં, ક્યાંય નહીં મળે. તમે લખી રાખજો. અને આવા તો કેટલાય બાબા રામદેવોને આપણે કહી દઈએ કે ભાઈ સત્ય હશે તો અમે સાથે રહીશું, બાકી નહીં. તો એને શું કર્યું? એને આખો એવો માહોલ ઉભો કર્યો. આયુર્વેદિક વિરોધ, મલ્ટીનેશનલ કંપનીઓ, બાબા રામદેવ, જીન્સ ન વેચાય. પછી જેટલા એને દાવા કરેલા ને બધા ખોટા કરીને પોતે ધંધા ચાલુ કરી દીધા. અને આખું પાર્ટીને એવું કહી દીધું કે તમે મારી ઉપર પગલા ન લઈ શકો, ફલાણું ઢીકડું, બરાબર. અત્યારે એમ કરીને માર્કેટિંગ મેળવે છે. મારી અપીલ છે આપને કે આ વ્યક્તિ છે ને, એ જેટલા બોલ્યા છે એની ફ્લોપ છે. એની સાબિતી છે, એના વિડીયો છે કે 35માં ડીઝલ મળશે, પેટ્રોલ મળશે. કેટલામાં મળે છે? અને હું તો ભાજપ પાર્ટીને પણ વિનંતી કરું છું કે બાબા રામદેવ ભાજપ પાર્ટીને બદનામ કરે એવું ચલાવી ન લેવાય. આજે સરકાર કેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીની છે, એટલે નરેન્દ્રભાઈ મોદીની જવાબદારી બને છે કે આવી રીતે ડોક્ટરોના 1000 થી વધુ ડોક્ટરોના મૃત્યુ પામ્યા છે એની મજાક કરે છે. એનો વિડીયો સાંભળીએ મિત્રો, વિડીયો પ્લે કરવામાં આવે. तीसरा बोला मुझे डॉक्टर बनना है, टर 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 करते रहते, टर बनना है, टर डॉक्टर. 1000 डॉक्टर तो अभी कोरोना की डबल वैक्सीन लगाने के बाद मर गए. कल क्या समाचार है? कितने? 1000 डॉक्टर डबल वैक्सीन लगाने के बाद भी मर गए. अपने आप को ही नहीं बचा पाई, वो कैसी डॉक्टरी? तो मैंने कहा डॉक्टर बनना है तो स्वामी रामदेव जैसा बन, जिसके पास में कोई डिग्री नहीं और सबका डॉक्टर है. विदाउट एनी डिग्री, विद डिविनिटी, विद डिग्निटी, आई एम ए डॉक्टर. हाँ, કેવી મજાક ઉડાડી કે 1000 મરી ગયા, મૃત્યુ પામ્યા. અરે યાર, એ આપણા સેવા કરતા કરતા મૃત્યુ પામ્યા છે. પહેલી વાત. બીજી વાત કે ડોક્ટર એસોસિએશને એવું કીધું છે કે 55 લોકો બાબા રામદેવમાં જે કામ કરે છે કર્મચારીઓ, એ અત્યારે હોસ્પિટલમાં છે અને એલોપેથી દવા કરી રહ્યા છે. એક બીજા એમના સીઈઓ છે પતંજલિમાં, એ સીઈઓ પોતે પણ કોરોના થયું હતું અને પછી મૃત્યુ પામ્યા છે. એ મલ્ટી ટૂંકમાં રોગથી, પણ એમાં કોરોના પણ એક હતું. આજે 5 પરિવારમાં ઘરમાં ક્યાંક કોકને કોરોના થાય, કોકને મૃત્યુ થાય, આ બધું તો થાય. એમ કહેવાય કે તમે આનાથી મરો છો. પછી એને શું કીધું સાહેબ? એને કીધું કે એલોપેથીના નામે તમાશો ચાલી રહ્યો છે, બરાબર. રેમડેસિવિર કોરોના સામે ફેલ થઈ, જે પણ દવા તે તમામ કોરોના સામે નિષ્ફળ. પ્લાઝમા થેરાપી પર પ્રતિબંધ લગાવાયો. તાવ ઉતરી દો છો, કારણ કે તાવ આવે છે એનું નિરાકરણ તમે નથી. પોતાનું જીવન જ બચાવી શકે એ કેવી ડોક્ટર ન બચાવી શકે? એટલે યોગ હોય, કોઈ યોગ જાણતો હોય અને એ પોતે પણ મૃત્યુ પામે તો એમ કહેવાનું કે આ પોતે યોગ વાળો હોય તો હે ગજબ છે. એને કીધું લાખો લોકો એલોપેથીની દવા ખાવાથી મૃત્યુ પામ્યા. એ કોણ નક્કી કરશે? નક્કી કોણ કરશે? અને તમે આવું કહો એટલે લોકો એલોપેથી દવા ન લે એટલે હું ભૂંગળું પીવું? ગજબની વાત છે. એને કીધું કે આ પેલા એને કીધું કે સ્ટુપિડ અને દિવાલિયા સાયન્સ છે, વિચાર કરજો. અને છતાંય આ બાબાને કોઈ ધરપકડ નથી કરતું. મિત્રો આજે અને પાછો એને પતંજલિ આજે અત્યારે એને કીધું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને એને 20 સવાલો કર્યા છે, 22 25 કે આ आदमी के सारे ड्रग्स एडिक्शन नशा छूट जाए ऐसी कोई एलोपैथी में दवा बताए, आवा બધા એના સવાલો છે એલોપેથી. એ તો ના હોય તો ન હોય, પણ અત્યારે તાવમાં આપણે પેરાસિટામોલ લઈએ છીએ કે નથી લેતા? એ ન લેવી. આ ભાઈ એમ કે છે કે લેતા નહીં.
અને છતાંય ઘણા બધા પાર્ટીના બિચારા ને કાંઈ હુકમ હોય તો માફ કરજો, પણ આવી અસત્યને કોઈ દિવસ સાથ નહીં આપવાનો મિત્રો. કૌરવો સાથે કોણ નહોતું? ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, અશ્વત્થામા. તમે વિચાર તો કરો, શું થયું? આજે એના પાપના ભાગીદાર બનવા જ ક્યારે નહીં કરવાનું. અને ફોરવર્ડ બંધ કરજો તમે આ બધા ધંધા. આજે મોટી મોટી ઘટનાઓ જે કહું છું પછી હું તરત જ મહાનુભાવને લઈ લઉં. એક સુરતમાં સેવામાં કાલે તો હું રામદેવ પીર ઉપર મહામંથન હતું. ખૂબ મને મજા આવે છે આવા મહામંથન. સાચું ધર્મ શું છે, સાચી વાત શું છે, આસ્થા શું છે, એ છે. બાબા રામદેવ જેવા આપણે ધર્મને આસ્થા શીખવાડી ન શકે. સમજજો, આપણે આપણા એટલે સમૃદ્ધ રહેવાનું. હા, કે કોઈ ગોળી પાઈ દે પી નહીં લેવાની. હા, સેવામાં ભાજપના ધારાસભ્ય ઇન્જેક્શન મારવાના ચાલુ કરી દીધા. સુરતમાં ભાજપના એક ધારાસભ્ય મિસ્ટર ઝાલાવાડિયા કરીને હતા, તેમણે ઇન્જેક્શન ચાલુ કરી દીધા. આમ તો 5-6 ચોપડી ભણેલો છે. ભાઈ તમે બીજી સેવા કરો ને. તમે સેવા એ કરી શકો છો કે ખાતરના ભાવ ઘટાડવામાં તમે મદદ કરી, લેટર લખે. એ લેટર મને નથી લાગતું કે એને લખ્યું હોય. તમે એ સેવા કરી શકતા હતા કે બાટલા પહોંચાડો ઓક્સિજનના. તમારે સેવા જ કરવી તો તમે ઘણી બધી હજારો સેવા છે. તમે એવું કહી શકો રેમડેસિવિરની અછત છે, એમાં તમે એ કરો. તમે એ કરી શકો. આ મ્યુકોરમાઇકોસિસ છે, રાજસ્થાન સરકારે અશોક ગેહલોતને હું અભિનંદન આપું છું કે એને આખા સેવા મફતમાં કરી. તો એ કરી શકો તમે કે આ મફતમાં કેમ ન થાય આપણા ગુજરાતમાં. મ્યુકોરમાઇકોસિસમાં મિત્રો એ રોગ થાય છે, બ્લેક ફંગલને, અને 15-20 લાખ રૂપિયા. એટલે તમે ગરીબ માણસ તો એ થાય ને એટલે પછી આશા જ ન રાખે જીવવાની, એવી સ્થિતિ છે. તો એ કરો તમે સેવા. ઇન્જેક્શન મારવા જાય અને 5-6 ચોપડી 10 ચોપડી નોન મેટ્રિક છે. પછી એમ કે હું સેવા કરતો. કંઈક મર્યાદા રાખો અને એને સાથ આપનારા પણ એને કહો. મારી વિનંતી છે, સત્યને તમે સાથ આપો. હજી સુદાનભાઈ ને વીટીવી સત્ય ના કહેતા તો મારો વાક છે. તમે ગીરમાં ભેંસ સહિત પશુઓની ખૂબ હાલત ખરાબ છે. આજે રાજભા ગઢવીએ પણ એણે પોતે એક વિડીયો બનાવ્યો, મારા સુધી એ પહોંચ્યો, ટીવીમાં વીટીવીમાં બતાવ્યો. સાહેબ ઘાસ ચારો, અને એટલું વાગ્યું છે કે ડોક્ટરોની પણ ખાસ જરૂર છે ત્યાં, પશુ ડોક્ટરોની. એટલે એ એક છે. પેટ્રોલ ડીઝલના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. તમારો સાથ સહકાર આમ મળશે એટલે હમણાં જ સદી પહોંચશે. અને એમાંય પાછો એમ ઘણા એમ કહે છે કે એમાં વિકાસ છે. સાહેબ મારા ગરીબ જયારે નાગરિકો ગુજરાતના ભરાવા જાય છે ને ત્યારે આંખમાંથી આંસુ પડે છે. 62 રૂપિયા હતું 2014માં. એ વધારે પડતું હતું અમને કે આ કોંગ્રેસની આ સરકાર એટલે તો કાઢી. આ સરકારે 91-92 પહોંચાડી દીધું. બોલો રામચંદ્ર દેવકી જે એવું શું આ શું યાર, કોઈ સત્ય તો બોલો. હું એમ કઉ છું વધ્યા છે કે નથી વધ્યા? અને વધ્યા હોય તો કહો. આજે સ્થિતિ સાહેબ 100 પહોંચે તો આજે બાઇક થી ચાલનારો છે, પછી ટ્રક ડ્રાઈવર, અને ડીઝલ વધી રહે જબરદસ્ત ભેગો આવી. વિચાર કરજો. અને છતાં આમાંય પણ જો વિકાસ દેખાય તમને તો મને લાગે છે કે એની દવા કોઈ પાસે નથી. માફ કરજો, આ ભાજપ સરકાર, કારણ કે કેન્દ્રમાં ભાજપ સરકાર છે, અહીંયા ભાજપ સરકાર છે, એ ભાજપ સરકાર વિરુદ્ધનો આ શબ્દ છે, પણ છે સત્ય છે. એ છે ભાજપ સરકારે ખાતરના ભાવ ઘટાડ્યા તો અભિનંદન આપણે જ આપ્યા હતા, કોઈ બીજાએ નથી આપ્યા. એટલે એ ખાસ ધ્યાન રાખજો તમે. ગીર સોમનાથમાં વીટીવીએ પણ સહાય કીટ પહોંચાડી. જેટલી ફૂલની તો ફૂલનો પાકડો પ્રયાસ કર્યો છે, એમાં તો કોઈ નવાઈ નથી, પણ આ તો ખાલી કહું છું. અને ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ થાય છે કે નહીં, સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે. આ આખી વાત છે. અને આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાઈ ચુક્યા છે. કિશનસિંહ સોલંકી ભાજપના નેતા છે, હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે, ડોક્ટર છે, સુનિલભાઈ શાહ તબીબ છે, મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક છે, વિક્રમભાઈ શાહ આયુર્વેદિક તબીબ છે. હેમાંગભાઈને અવાજ બવાજ જરા ચેક કરાવજો, ત્યાં સુધી હું બીજાને પૂછું. સુનિલભાઈ, આમાં ડોક્ટરોનું તો અપમાન થયું, પણ આગળ ભારતના મેડિકલમાં જે પણ નાગરિકો છે એ પણ મિસગાઈડ થવાની શક્યતાઓ. જી બાબતે જે આ ટાઈપના મેસેજિંગ ફોરવર્ડ કરી રહ્યો છે એ પણ એક ટાઈપે જવાબદાર છે. હવે લોકો વોટ્સએપ યુનિવર્સિટી ચલાવે છે કે જે આઈટી સેલમાંથી આવ્યું તમારે કોઈ બી પ્રકારે ફોરવર્ડ કરવાનું, જે તે રાજકીય પક્ષને સપોર્ટ કરતા કે વોટ એવર. આજની તારીખમાં કોઈ એમબીબીએસ ડોક્ટર હોય છે, તમે 12 સાયન્સ પાસ કર્યા પછી જે હાઈલી ક્વોલિફાઈડ તમારી જે ક્રીમ એકદમ ઉપરની ક્રીમ હોય એ એમબીબીએસ માં એડમિશન લે છે.
અને ત્યારે જઈને એ માણસ MBBS 5.5 વર્ષે પૂરું કરે છે, 3 વર્ષનું PG અને 3 વર્ષનું DM કે MCH કરીને બહાર પડે છે. અને આ બાબા રામદેવનું સ્ટડી હું નથી જાણતો કે કેટલું ભણેલા છે, પણ એ માણસ આજની તારીખમાં અમારા ઉપર કોમેન્ટ કરે એ જ બહુ મોટી હાસ્યાસ્પદ વાત છે કે આ માણસનું ક્વોલિફિકેશન શું છે કે જે અમારા ઉપર કોમેન્ટ કરી અને આ મતલબ શું થઈ શું રહ્યું છે. અને ઘણા લોકો આને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ માણસે ગઈ પરમ દિવસે કદાચ એમના વિરુદ્ધમાં એક ફરિયાદ થઈ હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થ્રુ, તો એમણે એ બાબતે માફી પણ માંગી. અને જે એ એમનો પતંજલિ આયોજિત જ એક કાર્યક્રમ હતો અને એમાં લોકો આમ કરીને તાળીઓ પાડતા હતા. એ લોકોનું માનસિકતા તમારે સમજવી જોઈએ. અને આમાં મેઇન પ્રોબ્લેમ કેવો થાય છે કે પ્રજા આ બાબતે પીસાઈ રહી છે. હું પોતે આ કોરોનામાં હોમ કેર કરતો હતો, એટલે એવા ઘણા બધા પેશન્ટો એવા હતા કે જે આ લોકોથી ઇન્સ્પાયર્ડ હોય કે ભાઈ હું બાબા રામદેવના યોગ કરું છું, આમ કરું છું, ફલાણું ઢીકણું પૂછડું કરું છું. આપણે આયુર્વેદિકને સોલ્યુટ છે બોસ, યોગને પણ સેલ્યુટ, ઓબ્વિયસલી યોગને પણ સોલ્યુટ છે, પણ અહીંયા બાબા રામદેવ નથી લાયા. યસ, બરોબર છે, ધીસ ઇઝ ધ પોઈન્ટ. બાબા રામદેવ એ બસ માર્કેટિંગ બિઝનેસ એવું જ કરી રહ્યા છે. કોરોનિલ દવામાં પણ એ એમનો પોતાનો જ ફિયાસ્કો કર્યો જાણી જોઈને. પ્રેસ કોન્ફરન્સ બોલાવી લીધી, તમારે ચલો મીડિયામાં સારા એવા કોન્ટેક્ટ હોય, તમારા બીજેપીમાં કેન્દ્ર સરકાર જોડે સારા સંબંધ હોય, ઇટ ડઝન્ટ મીન કે તમે ડોક્ટરને ગાળો બોલી શકશો. તમે ડોક્ટરને ડોક્ટર વોટ ઇઝ ધીસ યાર? એક પ્રકારનું કેમ કે આજની તારીખમાં હું પોતે ઓલ ડોક્ટર્સ આર કોરોના વોરિયર્સ અને દિવાલની જેમ ઉભી રહ્યા છે ત્યારે દેશ ટકી રહ્યો છે. આજે હોસ્પિટલમાં તમે જોવો જ્યારે MBBS નો ફર્સ્ટ યર થી લઈ કોરોના વોરિયર્સનું અપમાન છે આ તો. અને દેશના કોરોના વોરિયર્સનું અપમાન છે. ઓબ્વિયસલી જ્યારે ફર્સ્ટ યર થી લઈ અને ફાઇનલ યરના સ્ટુડન્ટ એઝ અ કોવિડ સહાયક અત્યારે કામ કરી રહ્યા છે. ડોક્ટરોની ઘટ છે તો બાબા રામદેવને કોને કે ભાઈ તમે જાઓ ત્યાં ગાડી એઝ અ, ચલો તમારી જોડે ડિગ્રી નથી, તમે પોતે જ કહો છો કે હું ડિગ્રી વગરનો ડોક્ટર છું, તો તમારામાં એવી આવડત હોય તો ICU કામ કરો. તમને એવું બધું બહુ એવું હોય કે ભાઈ પતંજલિમાંથી આ કોરોનિલ બનાવી દીધી, આવું કરી નાખ્યું, તેવું કરી, તો ભાઈ તમે ICU ના પેશન્ટ હોય. મારી ખુલ્લી ચેલેન્જ છે બોસ, મારી ખુલ્લી ચેલેન્જ છે બાબા રામદેવને કે તમે કોરોનિલ થી એક ICU નું એક પેશન્ટ બચાવીને બતાવો. એક પેશન્ટ ICU નું જે બી હોય એને તમે બચાવીને બતાવો તો અમે માની લઈશું. બિલકુલ, બહુ જ અગત્યની વાત છે. પણ એ બાબા રામદેવ એટલા માટે એ માર્કેટિંગનો માણસ છે. બીજું એ દેશ સાથે જોડશે કે જોજો દેશનું અપમાન થઈ ગયું. જ્યારે પણ આ બધા હિટલરને આ બધો ધંધો જ કરતા હતા અને છેલ્લે જર્મનીને ખાડામાં એણે જ નાખ્યું. હું એટલા માટે આપને કહી રહ્યો છું કે સત્ય વાત કેવી એ બહુ જરૂરી છે આજે. અચ્છા, કેટલીક હું એમ કહું છું કે વાત આયુર્વેદિક આપણું શ્રેષ્ઠ છે, એમાં બે મત નથી, સેલ્યુટ કરવું પડે, પણ એ આયુર્વેદિકની વાત નથી કરતા, એ પોતાની કંપનીની વાત કરે છે. બોલો હવે તમારે એમાં સાથે એવું જ એ જ માણસના તમે 50 વિડીયો એવા તમને દેખાડું કે એકમાં એને કીધું કે જીન્સ નહીં પહેરવું, જીન્સ કારણ કે પોતે બનાવતો નતો, બનાવ્યા પછી એમણે કીધું જીન્સ પહેરો, ફાટેલો જીન્સ, એની પાસે જીન્સની કિંમત એવી હોય, આ વવડી હોય. ઠીક છે, મને તો ઘણું બધું સાંભળ્યું છે ગાયનું ઘી બહારથી વિદેશથી, જેટલું અને આવા લોકો કરે શું, વિદેશી તાકાતો મલ્ટીનેશનલ કંપનીઓ એમ કરીને કે ને એમ કરીને આપણી લાગણી સાથે રમે. વિક્રમભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. આ મામલે તમે કેટલા સહમત છો? હા સર. જી સર, બાબા જે સ્ટેટમેન્ટ આપે છે એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે, પરંતુ કોરોનાના સમયમાં જો આયુર્વેદ દ્વારા આપણે જેવું બી ડાયગ્નોઝ થાય પેશન્ટ અને જો આયુર્વેદ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ તો ડેફિનેટલી જે ડોક્ટર સુનિલભાઈએ કીધું ને તો એટલા ચાન્સ જ ના રહે કે ભાઈ કોઈ આઈસીયુમાં જે જવાવાળા પેશન્ટનો સ્કોપ જ ઓછો થઈ જાય છે. અમે પર્સનલી અમારા એક્સપિરિયન્સથી જોયું છે કે સિટી થોરેક્સમાં 12 આઉટ ઓફ 25 પોઈન્ટ આવે ત્યાં સુધીના પેશન્ટ તો 5માં 6 દિવસે રિકવર થઈ જાય છે. એટલે આયુર્વેદથી કોરોનાના પેશન્ટ બહુ જ સારી રીતે ટ્રીટ થાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ડોક્ટરની મજાક કરે, કારણ કે અમે પણ આ એક આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, એલોપેથી હોય, એ બધી ડોક્ટરી ફિલ્ડ છે અને કોઈ પણ વ્યક્તિ ભણ્યા વગર ડોક્ટરી ફિલ્ડની મજાક કરે ક્યારેય ના ચલાવી લેવાય. વાહ, બહુ સાચી વાત કરી. અને આયુર્વેદ તો મિત્રો મેં વર્ષોથી તમને કીધું હતું, પણ એ માણસ જ એવો છે માર્કેટિંગ વાળા, અને પાછી બીજી ચેનલો શું છે બધી દબાઈ લ્યો બિચારી. અને એટલા માટે હું કહું છું કે VTVમાં તમારે ક્યાંય પણ સત્ય જોવું હોય ને કોઈ પણ
એ પાર્ટી હોય, પક્ષ હોય, આઈટી સેલ ઉપર મેં તમને આખું બધું કીધું હતું કે કઈ રીતે ગેમ કરતી હોય. તમારો મારો બ્રેઇન વોશ કરવાનું કામ જ એનું હોય. આ બધા પક્ષો શું કરે ખબર છે? 5-5, 6-6 કરોડ રૂપિયા વર્ષે ખર્ચ કરતા હશે એવું કહે છે, આપણે બહુ ખબર નથી. તો ઈ તમારા વોટ્સએપ ઉપર જે આવે ને આર્ટિકલ અને ફલાણા ઢીકડાની એની દેન હોય, એમ તમારું મારું બ્રેન વોશ કરે. હું આપને વિનંતી કરું છું, કોઈ પણ પક્ષનું ફોરવર્ડ કરવાનું નહીં. તમે પાપના ભાગીદાર બનશો. ઘણા એમ કે આ આપણો સલ્તનત છે, નહોતો ને ત્યારે દુનિયા ચાલતી હતી, આજે નહીં હોય ને આવતીકાલે તોય દુનિયા ચાલશે, તમે નું ચાલશો. કોઈના બાપ આપણે અહીંયા નભાવી નથી દેતો. આપણે આપણું કામ કરી અને સંતાનોને પણ, મારી વડીલોને મારી વિનંતી છે કે યુવાનોને તમે આ તરફ વળો. આ બહુ જરૂરી છે, નહીં તો બ્રેન વોશ થઈ જશે. તમારે વાંચવું હોય તમારે શાસ્ત્રો લઈ લો, આપણે પુસ્તક લઈ લો, આપણે બધું વાંચો. વોટ્સએપ યુનિવર્સિટી જે સોશિયલ મીડિયા પર ઘણા ધર્મના નામે ચલાવતા હોય, ઘણા પક્ષના નામે ચલાવતા હોય, અને એ લોકો શું કરે કે એક ધર્મના નામે 2000 ના ગ્રુપ બનાવે, એક બીજા ધર્મના નામે ગ્રુપ બનાવે. એટલે આમાં ગાળો આપે, એટલે પેલા વખતે ગમે. તમારી મારી લાગણીઓ સાથે ખેલે. સાહેબ, આને ભગવાન માફ નહીં કરે. જે પણ તમે ફોરવર્ડ કરશો ને તો તમે પાપના ભાગીદાર બનશો. એટલા માટેની વાત છે. અને આ હું કહીશ ને એટલે આ લોકોની દુકાનો બંધ થાય તો સાહેબ મને કેવી ગાળો આપતા હશે. પણ સારું, મારું એટલું પાપ ધોવાય. થોડા ઘણા મારાથી પાપ થતા જ હશે, નહીં થતા તો મને ગાળો આપે ને એટલે સરસ, એટલે એટલું પેલું થાય. હેમાંગભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આ બાબા રામદેવ અને એને કોઈ બાજુ ધરપકડ નથી થતી, એની ઇન્વેસ્ટિગેટિવ નથી થતું, એની સામે એફઆઈઆર થાય તો ઉડી જાય છે. આ થઈ શું રહ્યું છે? રામદેવ શું ચીજ છે એ દુનિયા જાણે છે. મને ઈસુદાનભાઈ આખી વાત સાંભળ્યા પછી એવું લાગવા માંડ્યું કે એક અસ્થિર મગજના માણસ પાછળ આપણે ટાઈમ બગાડી રહ્યા છે. જેને કોઈ બગાડ કરી રહ્યા છીએ. એને જે કીધું એ કીધું. હું એટલું જ કઉ છું કે અડધી રાત્રે પંજાબી મહિલાનો ડ્રેસ પહેરીને ભાગનાર માણસને આપણે મહત્વ શું કામ આપવું છે? જે બોલ્યો એ બોલ્યો, ટર કર્યું કે જે કર્યું એ. દુનિયા અને દેશ બહુ સારી રીતે જાણે છે કે આ રામદેવ છે શું ચીજ છે. સરકારી તંત્રનું એક પ્યાદું છે અને સરકારી તંત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીનું છે. એને હું એટલું જ કહું, ભારતીય જનતા પાર્ટી હું 1000% સમજ છું. એને હું એટલું જ કહું ઈસુદાનભાઈ, આપની વાત સાથે હું 1000% સમજ છું કે આયુર્વેદ પણ એક વિજ્ઞાન છે. વર્ષોથી, સૈકાઓથી આપણે જ્યાં સુધી પાછળ જઈએ ત્યાં સુધી આયુર્વેદની હાજરી મળે છે. દરેક પથીને એના ખૂણાઓ છે. જેમ સુનિલભાઈએ કીધું એમ ઇમરજન્સી સારવારમાં આયુર્વેદ પાસે વિકલ્પ નથી. ત્યાં એલોપેથી ઇઝ ફાર બેટર. ક્યાંક હોમિયોપેથી સારી છે, ક્યાંક આયુર્વેદ સારું છે. જ્યાં આયુર્વેદ સારું છે, જે એ નોન ઇમરજન્સી કન્ડિશનોમાં ચોક્કસપણે આયુર્વેદનો ઘણો સારો રોલ છે. આ દેશની કમનસીબી છે. આ દેશમાં જે ખોટું થયું એ થયું છે કે આયુર્વેદ તરફથી બધાનું લક્ષ ખસી ગયું. બધાનું. યુ લિસ્ટ એન્ડ દે આર અવે ફ્રોમ આયુર્વેદ. અને એટલે જ આયુર્વેદમાં આગળ બધા ઇન્વેસ્ટિગેશન્સ, રિસર્ચ આ બધું કોર્ડિનેટ ના થયું એટલે આયુર્વેદ થોડું પાછળ પડ્યું. આશા રાખું ભવિષ્યમાં એમાં પણ મેડિકલ સાયન્સની જેમ રિસર્ચ થાય, નવી નવી વાતો આવે, ડેટાબેઝ આંકડા સાથે દુનિયાને બતાવવામાં આવે, જેમ મેડિકલ સાયન્સ બતાવે છે કે આ ઇન્ફેક્શન આટલા ટકાવારી હતી અને આ એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપ્યું ને આટલી ટકાવારી ઓછી થઈ ગઈ. આ બધું થશે ત્યારે ચોક્કસપણે આયુર્વેદ પાછું જે જૂના જમાનામાં એની ગ્લોરી હતી, એની એક ચમક હતી, એ ચોક્કસ પાછી લાવી શકશે. પણ હાલ
કોરોના એ એક્યુટ મહામારી છે. એમાં ચોક્કસપણે જેમ હમણાં વિક્રમભાઈએ કીધું કે 12 આઉટ ઓફ 25 12 પણ સારા થઈ જાય છે. મારી વિક્રમભાઈને વિનંતી છે કે જો દિખતા હે વો બિકતા હે, બોલે એના બોર વેચાય. આયુર્વેદાચાર્યો આ દેશમાં આ વાત બોલવા માંડે, પેપર પબ્લિકેશન કરવા માંડે, ડેટાબેઝ રિસર્ચ વસ્તુ જાહેર કરવા માંડે તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક બધાને વિશ્વાસ પડે કે આ 25 થી 12નો જે સ્કોર હતો એ આયુર્વેદથી મટી ગયો. પણ ઇટ રિક્વાયર્સ સ્ટડી. એકાદ કેસની આપણે વાત કરીએ તો વિશ્વસનીયતા ના બંધાય. મેડિકલ સાયન્સ આવા હજારો કેસ પ્રૂવ કરીને સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે બહાર પડે છે. બીજી વાત કરું, પ્રજા સાંભળે એને, કે મેડિકલ સાયન્સની એક આખી સારવાર કરવાની એક સિસ્ટમ છે. સુનિલભાઈ, વર્લ્ડ કોંગ્રેસ છે, વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિઝિશિયન, વર્લ્ડ કોંગ્રેસ ઓફ ક્રિટિકલ કેર પર્સન, વર્લ્ડ કોંગ્રેસ ઓફ ન્યુરોલોજી, વર્લ્ડ કોંગ્રેસ ઓફ પીડિયાટ્રિક્સ, દરેકની છે. આખી દુનિયામાંથી જે માહિતી મળે એની આધારે એક નિયમ નક્કી થાય છે. WHO અમને ગાઈડ કરી શકતી નથી ટ્રીટમેન્ટ માટે. એ બોલે તો અમારે સાંભળવાનું રહેતું નથી. એ નિયમ છે. ICMR કોઈ ચીજ જ નથી ટ્રીટમેન્ટ પાર્ટમાં. સરકારી બિસ્કિટ ખાતા ડાક્ટરો બોલ્યા કરે, એને અમે મહત્વ આપતા નથી. સુનિલભાઈ, મારી વાતને આપના વારામાં ચોક્કસપણે યોગ્ય લાગે તો વાત પુરાવજો. ઈસુદાનભાઈએ કીધું છે કે સાચી વાતમાં સાથે રહેવું. વર્લ્ડ કોંગ્રેસ જે છે એ ડાયરેક્ટિવ આપે કે માથામાં હેમરેજ થાય તો આટલા ઇન્વેસ્ટિગેશન કરાવવા, એ રિપોર્ટમાં આટલું આવે તો આ દવા આટલા ડોઝમાં આપવી, આ સ્ટેજે ઓપરેશન કરવું, આ બધું એકદમ સાયન્સ છે. અને વર્લ્ડ કોંગ્રેસના જે સૂચનો છે એ તમામ ડાક્ટરો દુનિયામાં પાળે છે. માટે જ રાજકોટની હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ લ્યો, સ્ટાન્ડર્ડ વાત કરું છું, લેભાગુ તો બધે છે ઈસુદાનભાઈ. રાજકોટની હોસ્પિટલની વાત લ્યો, બોમ્બેમાં કરો, લંડનમાં કરો, અમેરિકામાં કરો, એક સરખા પ્રોટોકોલથી ટ્રીટમેન્ટ થાય છે. ફરીથી આપણે ભાઈની વાત ઉપર આવીએ, રામદેવની. એમણે એમના ખૂબ નિવેદનો બદલ્યા છે. કાળું નાણું આવી જશે એટલે નરેન્દ્રભાઈએ કીધું કે બધાના ખાતામાં 15-15 લાખ આવી જશે. એમણે કીધું કે પેટ્રોલ 35 રૂપિયે થઈ જશે એટલે ઘણા બધા ભક્તોએ જઈને મત દઈ દીધા કે હવે તો પેટ્રોલ 35. આખી દુનિયામાં ભારતનો ડંકો વાગી જશે એટલે બધાએ સાથે નાચ કર્યો. એ માત્ર યોગના પ્રચારક શિક્ષક છે. યોગ હજારો વર્ષથી છે. તમે ગીતા વાંચજો, કૃષ્ણ ભગવાન પણ યોગ કરતા હતા. આ રામદેવભાઈ તો કૃષ્ણ ભગવાન પછી જન્મ્યા જ ને, એ પહેલા. આ તો એવું કે છે કે કૃષ્ણ ભગવાનને યોગ શીખવનાર જ હું હતો. એટલે યોગ તો વર્ષો વર્ષ દુનિયામાં આપણું જ્યારથી અસ્તિત્વ થયું ત્યારથી થતો રોગ છે. એની ઉપર એમણે કબજો જમાવી લીધો અને ડાક્ટરોને ગાળાગાળી કરવા પાછળનું હું એકમાત્ર કારણ એ જોઉં છું કે ઘણા વખતથી એ ફોકસમાં નહોતા, પડદા પાછળ ધકેલાઈ ગયા હતા. એટલે આવો કંઈક નુસ્ખો કરીને એકદમ લાઇટમાં આવવાનો એમણે બાલિશ પ્રયાસ કર્યો છે. બાકી એમની સંસ્થાના 30 જણા દિલ્હીમાં દાખલ છે. એમના જે આસિસ્ટન્ટ છે ભાઈ રામદેવભાઈના કોઈક નેપાળ બેપાળથી આવેલો ભાઈ છે, ખોટા પાસપોર્ટ વાળો, પાસપોર્ટની એ ચર્ચા છે. એ ભાઈ જે છે એ જયારે છાતીમાં દુખાવો ઉપડ્યો ત્યારે એમ્સમાં દોડીને દાખલ થઈ ગયા હતા. અને હું ગેરંટીથી કહું છું કે આ રામદેવભાઈને કંઈક થશે ને તેથી તમારે જ ચેનલ ઉપર ન્યૂઝ આવશે કે રામદેવ એમ્સમાં દાખલ થયો. કારણ કે એને ખબર છે કે એલોપથી એલોપથીની જગ્યાએ છે, આયુર્વેદ આયુર્વેદની જગ્યાએ છે. અને એલોપથી સાયન્સથી કોઈ મર્યું નથી. ચોક્કસપણે એલોપથી ક્યાંક માણસને મરતો અટકાવી નથી શકતી. જો એલોપથીમાં એવી તાકાત હોત તો ધીરુભાઈ અંબાણીએ સ્વર્ગસ્થ ના થયા, જવાહરલાલભાઈ નહેરુ બી સ્વર્ગસ્થ ના થયા અને એવા ઘણા માણસો સ્વર્ગસ્થ ના થયા. એટલે દરેક શાસ્ત્રને લિમિટેશન છે અને માટે જ ઈસુદાનભાઈ ભગવાનના મંદિર છે, ડાક્ટરોના નથી.
બહુ સાચી વાત કરી. ધર્મ છે, હિન્દુ છે, મુસ્લિમ છે, પારસી છે, ક્રિશ્ચન છે, ક્યાંય એલોપેથી ધર્મ જોયો? કારણ કે ધર્મ જે છે એ સુપિરિયર છે. બહુ સાચી વાત. ભગવાન છે એ ફાઇનલ છે, ડેસ્ટિની ફાઇનલ છે, અને એ જે ધારે છે એ થાય છે. બહુ સાચી. આ વાત રામદેવે સમજવી પડશે, બાકીના જે સાંભળનારા લોકો છે એ સમજવી પડશે. આપણે એક કહેવત છે કે પાચમની છઠ થતી નથી. બહુ સાચી વાત છે. એલોપેથી પાચમ લગી તમને સારી રીતે જીવતા રાખે છે, સ્વસ્થ રાખે છે, બિલકુલ કામ કરતા રાખે છે. બિલકુલ. પાચમની છઠ એલોપેથી નથી નથી કરી બિલકુલ. શકતી. એટલે જે ડોક્ટરોના મૃત્યુ ઉપર કોમેન્ટ કરી એનો ભયંકર મારે વિરોધ કરવાનો છે ને વખોડી કાઢવાનું છે. એ આ દેશનું અપમાન છે, ડોક્ટરોનું અપમાન છે, કોરોના વોરિયર્સનું અપમાન છે. અને જે એમણે હું પોતે ડોક્ટર છું એવી વાત કરી એ તો અતિ હાસ્યાસ્પદ છે. આખી વાત મેં સમજાવી છે. છેલ્લે હું એટલું જ કહું છું કે કર્મ અને ધર્મ બધાની ઉપર છે. કોઈએ પથીમાં તાકાત નથી કે માણસને અમર બનાવી દે. બિલકુલ. આ જીવન જીવતો જ રહે. Yes. આયુર્વેદ લે તોય મૃત્યુ નિશ્ચિત છે, એલોપેથીમાંય મૃત્યુ નિશ્ચિત. બહુ સાચી વાત કરી. પણ તમે કીધું કે બાબા રામદેવ ઉપર ચર્ચા ન કરવી પડે મિસ્ટર રામકિશન યાદવ ઉપર, મારે એટલા માટે કારણ કે એના ફોલોઅર્સ છે. કલિયુગમાં આપણે જે આગમ બખાયા છે ને કલિયુગના, એમાં એવું છે કે એસા કલિયુગ આયેગા. એક જેમ સાબુદ્દીનભાઈ ભીખુદાનભાઈ જોક્સમાં કહે છે ને કે ગાડી મર્સિડીઝમાં કોણ ઉતર્યા? તો ત્યાગી બાપુ ઉતર્યા. હા, આ 5-6 બાળકો કોના રમી રહ્યા છે? તો બ્રહ્મચારી બાપુને રમી રહ્યા છે. અને આ વેપાર કોણ કરી રહ્યું છે? તો કે એ તો બાબા કરી રહ્યા છે. નહીં તો ખરેખર જયારે આ ભગવાનનો રસ્તો હોય ને યા હોય સંન્યાસીનો, એટલે બધું છોડી દેવાનું હોય. પણ એસા કલિયુગ આવ્યા ને એનાય પાછા ભક્તો હોય. તકલીફ યા છે. પણ એટલા માટે સાહેબ મારે તો કેવી રીતે લડવાનો છે, કેવા લોકો જોડે વીટીવી નિશુદાનભાઈ લડવાનું, એની હું વાત કરું છું. ગઈકાલે રામદેવ પીર ઉપર મહામંત્ર હતું, જેથી કરીને આસ્થા ધર્મ શું છે, આપણી સાચી સંસ્કૃતિ છે એ ટકી રહે. રાજા હતા રણુજાના, તો રાજ કઈ રીતે કરતા હતા સાહેબ? એના રાજમાં કોઈ આભડછેડની વાત પણ ન કરી શકે એવી સ્થિતિમાં હતા, અને ધર્મની રાજ. એટલે મારે ઈ કરવું પડે છે. ભ્રષ્ટાચારીઓ વરિત ખોલી મારે જોખમ લેવું પડે છે. વીટીવી નિશુદાનભાઈએ તમે પૂછો આ બુચુસિયાઓને ગમે ખરું? કેટલું બધું ચલાવતા હોય, પણ ચલાવે. 5% જ બુચુસિયા છે. 95% ગુજરાતના નાગરિક છે ને સાહેબ આજે વીટીવી નિશુદાનભાઈની સામે બેસી જાય. શું કામ? એને વિશ્વાસ છે. મેં જાહેરમાં કીધેલું છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોય, પછી લોકોની પીડાના મુદ્દા હોય, માન લો ખાતરનો મુદ્દો આવ્યો, ફી વધારાનો મુદ્દો આવ્યો, બેરોજગારીનો મુદ્દો આવ્યો, તોય મારે લડવું પડે છે. વીટીવી નિશુદાનભાઈએ કેટલી સ્થિતિએ લડવું પડે છે ને. એટલા માટે બાબા રામદેવનું મારે મિસ્ટર રામકિશન યાદવનું લેવું પડ્યું કે કોઈ ભરમાય નહીં. આ રામદેવ છે એટલે આયુર્વેદિક નથી, આયુર્વેદિક છે એટલે રામદેવ છે. એટલે આયુર્વેદિક નો વિરોધ નથી, પહેલી વાત. અને ઈ તમે શું કામ એને સહયોગ આપો છો? બીજું કે મારે તો ઈ સવાલ થાય છે કિશનભાઈ, બ્રેક પછી આવું, યાર ભાજપને બધા બદનામ કરી રહ્યા છે. ભાજપને બદનામ કરી રહ્યો છે, અને ભાજપ વાળા એને પાછા ટ્વિટર ઉપર ટ્રેન્ડિંગ ચલાવે છે ઘણા, એવું મેં સાંભળ્યું. આ સ્થિતિ હું એમ કહું છું કે હવે જો બાબા રામદેવ છે એને વેપાર કરવો હોય તો કરે, પણ કોઈ એમ કરીને કરે વેપાર કે જો પાકિસ્તાન આવી જશે, જો આ મારું ખરીદી વસ્તુ નહીં કરતો તો બાંગ્લાદેશ આવી જશે. આ કઈ અમારા પ્રજાને તો મૂર્ખ સમજો છો? પ્રજાની ભાવનાઓ સાથે રમો છો? આ સ્થિતિ દેશમાં ક્યારેય ન ચલાવી લેવાય ને. એટલા માટે આ મહામંથન મારે કરવું પડે ને. આવું કડક મહામંથન કોઈ નહીં કરી શકે, મને ખબર છે. બધાની નસો દબાયેલી હોય છે, અને એટલા માટે આઝાદ પંછી એક નાનકડો પ્રયાસ કરે છે કે આ જનતાને, અને વીટીવી જોનાર છે, મહામંથન જોનાર, ઈ કમસે કમ સમજી જાય. બાકીની મને પડી પણ નથી. એટલા માટે કે તો દુનિયામાં વધારે ક્યાં ઈશ્વર, ભાઈ બધાને તો ઈશ્વર પણ નથી સંભાળી શકતો. હે, વિરામ બાદ આવું છું. આ બે મનસ્વીજી કિશનસિંહ બાકી છે. આપનું સ્વાગત છે. તમે વિચાર કરો મિત્રો, ઈશ્વર છે એ આપણે નિમિત્ત બનાવે છે, પણ મેં જે હની ટ્રેપ વાળો હમણાં 2-3 દિવસ પહેલા જે કાર્યક્રમ કર્યો હતો કે ભાઈ મહિલાઓનો ખોટા નામે અથવા તો ભાઈના ખોટા નામે અલગ અલગથી સુંદર ફોટા સાથે હાઈથી ચેટિંગ થાય તમારું શરૂ, અને પછી તો ઘણા છોકરાઓ, ઘણા યુવાનોના એ બચી ગયા આ બધાના શું કહેવાય જાળમાંથી. કારણ કે સ્વાભાવિક છે કે આપણે એમ થાય કોઈ મિત્ર નવો હશે, નવી હશે, પણ એમ ફસાઈ જતા હતા. પણ હવે ઘણા ગુજરાતમાં જે મહામંથન હતા બધા જાગૃત, હજારો લોકો યુવાનો જાગૃત. એક વાત સાચી છે,
અમને મળ્યો હતો મેસેજ, અમને મળ્યો હતો, અમને મળ્યો હતો, તો એને કોઈ રિપ્લાય આપવાની જરૂર નથી. અને વોટ્સઅપ નંબર માંગે તો બિલકુલ નહીં. એટલે ખાસ અને તમે આ રીતે જુઓ છો, જાગૃત થઈ અને એનાથી આગળ વધી. કિશનસિંહજી, તમારી પાસે આવવા માંગુ છું કે એક તો બાબા રામદેવ ને ખબર નહીં કોનો હાથ છે, 4 હાથ કે મરજી પડે રીતે આવી રીતે નિવેદનો કરે છે, અને ખાસ કેન્દ્રીય મંત્રી જાય એટલે સ્વાભાવિક છે બીજા. પણ આ વખતે ડોક્ટરોનું અપમાન કર્યું, એણે કોરોના વોરિયર્સ નર્સિસથી માંડીને ટોટલી એલોપેથીનું અપમાન કર્યું, મૃતક ઉપર મજાક બની કે 1000 મરી ગયા અને ફલાણું. અને ત્રીજી વસ્તુ કે એક એનો પણ વર્ગ છે અને ગેરમાર્ગે દોરાય કે તમે આ ફેબી ફ્લુ લેશો તો આમ મરી જશો ને ફલાણું આમ થશે ને આમ થઈ જશો. છતાંય આપણે હજી સુધી કોઈ ધરપકડો નહીં બાબા રામદેવ, તો આવી રીતે તો બેફામ થઈ જશે. સૌપ્રથમ તો હું સ્પષ્ટતા કરી લઉં કે ભારતીય જનતા પાર્ટી કે હું બાબા રામદેવજીના સ્પોક્સપર્સન નથી. મારી પાર્ટીનું નામ વચ્ચે ઉછળે છે અને એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદ આ ત્રણની જ્યારે વાત થઈ રહી છે, ડૉક્ટર હર્ષવર્ધનજીના લેટર પછી જે કરોડો ડૉક્ટર્સ કોરોના વોરિયર્સના સેન્ટિમેન્ટ ગવાયા, હર્ટ થયા, બાબાએ પોતાનું સ્ટેટમેન્ટ રિટ્રેક્ટ કર્યું, પાછું લીધું. પણ વાત જો આપણે આયુર્વેદની કરતા હોઈએ તો 6000 વર્ષ બિફોર જીસસ ક્રાઇસ્ટના પહેલા 6000 વર્ષ પહેલા અથર્વવેદમાં જેનો ઉલ્લેખ છે અને નાગાર્જુન બુદ્ધિસ્ટ જેમણે અપડેટ કર્યું, એ આયુર્વેદા શાસ્ત્રનો ક્યાંય ઇનકાર ના થઈ શકે. આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ છે. આયુર્વેદ આપણા લાખો ગામડાઓમાં, કરોડો ગામડાઓમાં, જે ગામડાઓથી ભારત વર્ષ બનેલું છે, ઇવન ઇન પાકિસ્તાન, ઇવન ઇન નેપાળ, ઇવન ઇન બાંગ્લાદેશ, ઇવન ઇન શ્રીલંકા, એટલે એશિયન કન્ટ્રીઝમાં બધા જ ગામડાઓમાં આજે પણ જ્યાં મોડર્ન સાયન્સ પહોંચી નથી શકતું ત્યાં આયુર્વેદ પહોંચેલું છે. અને આજે પણ અબાઉ એજ 70 વાળા આપણા જે પણ પેરેન્ટ્સ છે એ આયુર્વેદના સહારે જ નાનપણથી આપણને મોટા કરેલા છે. એટલે આઈ એમ નોટ અગેન્સ્ટ ધ મેડિકલ સાયન્સ, મોડર્ન મેડિકલ સાયન્સ. મોડર્ન મેડિકલ સાયન્સના લીધે જ આપણો મોર્ટાલિટી રેટ 1.13 રહ્યો છે, આપણો રિકવરી રેટ 88% રહ્યો છે. વાયરસીસમાં એ પોલિયો હોય, ઇબોલા હોય, સાર્સ હોય, ચિકન પોક્સ હોય, આ બધા મોડર્ન સાયન્સે સોલ્વ કરેલા છે. પણ એ લોકોને પ્રશ્ન પૂછવો જોઈએ જ્યારે આયુર્વેદની વાત આવે છે ત્યારે કે ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાએ વાતમાં એ ભૂલી ગયા કે એમની એ નિષ્ફળતા અને એમનું એ રામાયણ પ્રત્યેનું ઓરમાયું વર્તન, એ મહાભારત પ્રત્યેનું ઓરમાયું વર્તન, એ હિન્દુત્વ માટેનું ઓરમાયું વર્તન, કે આયુર્વેદ માટે સંસાધનો 70 વર્ષના શાસન પછી, હવે હું કોંગ્રેસની સાથે હું ટાઈમની સરખામણી એટલા માટે કરવા માંગુ છું કે 70 વર્ષના શાસનમાં જેમણે આયુર્વેદને મહત્વ ના આપ્યું, રિસર્ચ સેન્ટરો ના સ્થાપ્યા, જેમણે કશું જ આયુર્વેદ માટે ના કર્યું, એ લોકો અત્યારે આયુર્વેદ, મોડર્ન સાયન્સ અને હોમિયોપેથીની કમ્પેર કરી રહ્યા છે. કમ ઓન હેમાંગભાઈ, આપ ડોક્ટર છો, મોડર્ન મેડિકલ સાયન્સ માટે કોઈ વિરોધ ના હોઈ શકે અને બાબાએ રિટ્રેક્ટ કર્યું છે એટલે ચર્ચા પણ ત્યાં સમાપ્ત થાય છે. પણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ સ્ટેન્ટની કિંમતો શું હતી, જીનેરિક દવાઓ આવી એના પહેલા કિંમતો શું હતી, મોટી મોટી ફાર્મા કંપનીઓ યુરોપમાં અને અમેરિકામાં કેવી રીતે લોબિંગ કરે છે સામાન્ય લોકોને. આ તો ભલું કરજો ભારતીય બંધારણનું અને ભારતીય સરકારોનું. અને આમાં તમારી સરકાર પણ આવી ગઈ કે આપણે ત્યાં ડ્રગ કંટ્રોલ પ્રાઇસ ઓથોરિટી છે જે ડ્રગની કિંમતો નક્કી કરે છે. પણ આપણા લોકોએ ચૂકવવા પડેલી કિંમતો પેટન્ટના નામે એ પણ આપણે જોઈ જ રહ્યા છીએ. એટલે ઇટ્સ અ ટોપિક ઓફ ધ ડિબેટ્સ. આમાં બધાનું રિસ્પેક્ટ જળવાઈ રહેવું જોઈએ, હોમિયોપેથી વાળાનું પણ જળવાઈ રહેવું જોઈએ, આયુર્વેદનું પણ જળવાઈ રહેવું જોઈએ અને મોડર્ન મેડિકલ સાયન્સનું પણ જળવાઈ રહેવું જોઈએ. અને આયુર્વેદનો મતલબ જ જ્યારે બેઝિક મતલબ, કારણ કે આપણે યોગ ભૂલી ગયા છીએ, યોગ માટે પણ તમારી નિષ્ફળતા હતી. યોગમાં પણ તમે યોગને ક્યાંય વિશ્વમાં લઈ જઈ ના શક્યા. છેલ્લા 7 વર્ષમાં યુનાઇટેડ નેશનમાં પણ યોગને સ્વીકારવો પડ્યો. આ તમારી નિષ્ફળતાઓ તમે ટીવી માધ્યમ પર કહી હેમાંગભાઈ, એ બદલ આપનો આભાર. પણ આયુર્વેદનો મતલબ જ એ છે, ઇટ્સ અ નોલેજ ઓફ લાઈફ એન્ડ લોંગિટિવિટી. ઈશુદાનભાઈ, આયુર્વેદનો મતલબ જ એ થાય છે જે મતલબ એટલે આપણે એ વિષય 7 ધાતુનું બનેલું આપણું શરીર, પંચતત્વ અને 20 ગુણો ઉપર આખું આયુર્વેદ ડિપેન્ડ છે. એ આયુર્વેદ ઉપર સંશોધનો કરવાના બદલે, રિસર્ચ કરવાના બદલે, એટલે તમે જ્યારે આયુર્વેદનો વિરોધ કરો છો ત્યારે યાદ રાખજો કે તમે રામાયણનો પણ વિરોધ કરી રહ્યા છો, તમે મહાભારતનો પણ વિરોધ કરી રહ્યા છો. મારું કહેવાનું એમણે સાચી બોલ્યા. બાબા રામદેવ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી. એમણે અત્યારે મોડર્ન મેડિકલ સાયન્સ પર જે પ્રશ્નો ઉભા કર્યા એ નહોતા થવા જોઈતા.
એને પણ એટલા જ સન્માનની જરૂર છે અને મોડર્ન મેડિકલ સાયન્સમાં જે સારી વસ્તુ છે એનો ચોક્કસપણે પ્રચાર થવો જોઈએ, ચોક્કસપણે એના માટે તાળીઓ વાગવી જોઈએ. પણ જે બિગ ફાર્મા કંપનીઓ છે, અને આપની ડિબેટોમાં અસંખ્ય વખત મેં જોયું છે, ડોક્ટરો જ બોલ્યા છે, જે લોકો દુનિયાભરમાં લૂંટફાટ મકાઈ જાય છે. કરો ને, જે પકડો દુનિયાભરમાં- ને, તમારી સરકારો છે, એમાં કોઈ એટલે બેબસ આપણે તો કરી જ રહ્યા છીએ, એટલે જ મેં કીધું કાંઈ એવું કરીને drug નથી. price સંશોધન કે control- આયુર્વેદિકમાં સંશોધન હજી થતું નથી આપણે જેટલું જોઈએ એટલું. હા, જેમ- એટલા જેમ માટે જ કોંગ્રેસની સરકાર નથી કરી, એટલા તમારી માટે જ સરકાર નથી અમે કરી. આયુર્વેદ યુનિવર્સિટીઓ આપી છે. કયા ડોક્ટરે લૂંટફાટ મચાઈ જાય આ આઈ ડિડન્ટ બાબતે? સે ડોક્ટર, આઈ સે ફાર્માસ્યુટિકલ કંપની. Okay. અને ડોક્ટરોની જ્યાં સુધી વાત છે, સ્ટેન્ટના આપણે દરેક ડોક્ટરોએ હોસ્પિટલની બહાર બોર્ડ મારવાના છે Okay. રેટ્સના. ઠીક છે. એ પણ ડિબેટનો વિષય છે. એક વાત એટલે clear- અહીંયા clear હું કોઈના કરી દઈએ. ખંડન માટે નહીં. નથી આવ્યો. આઈ એમ નોટ અ સ્પોક્સ પર્સન. પણ ભારતીય જનતા પાર્ટી આ ત્રણે ત્રણ એને વસ્તુઓને- પકડે, હું એમ કહું છું, અને ધરપકડ થવી આયુર્વેદ જોઈએ. આપણી ઓળખ છે. ઠીક છે. વાય વી આર નોટ પ્રોમોટિંગ આયુર્વેદ. આયુર્વેદ પ્રમોટ થવું જ જોઈએ. બિલકુલ થવું જોઈએ. Research તમે થવું જ કરો, જોઈએ. તમારી સરકારો It's છે. all about yoga and બિલકુલ. Ayurveda. It's all about your human body. પણ એક વાત મને થોડી समझवी છે मनस्वी जी, आपसे मैं समझना चाहूंगा कि पहले तो ये समझना है कि दो इसमें मैं भी गलत भी हो सकता हूं कि जिस तरह से किशन सिंह ने एक लाइन पकड़ी कि हिंदुत्व, तो अभी ये हो गया कि हिंदुत्व यानी कि भाजपा की पार्टी ने हिंदुत्व पर कब्जा बनाया है कि नहीं. एक जो बनाया है, देखो तो बनाया है तो वो भाजपा का हिंदुत्व नहीं. हिंदुत्व तो 1 करोड़ और 96 लाख करोड़ से चला आया है, भाजपा ने नहीं बनाया हिंदुत्व. एक चीज. और दूसरा कि बाबा रामदेव यानी कि आयुर्वेदिक बाबा रामदेव यानी कि योग, ये भी नहीं है. ये भी मेरे शास्त्रों है. हेमांग भाई ने कहा कि ये तो वन ऑफ द टीचर, वन ऑफ देम. तो ये क्या ये जनता जानती है ये, और बाबा रामदेव का ये जिस तरह से के खिलाफ, और वो जो भी चीजें बेचे वो सही, फिर वो विदेशी हो तो भी अपने नाम से बेचे तो भी सही. क्या कहेंगे? यशोदान भाई, आज का मुद्दा आपने बहुत ही सही पकड़ा है. और जिस तरीके से हम लोग बाबा रामदेव की तरफ जा रहे थे और हमारे बाबा किशन देव जी ने हमको बताया कि हम लोग आयुर्वेद विरोध कर रहे हैं, ये जिस तरीके से नरेटिव जो डिस्कशन था कि आर.के. यादव जी की जो स्टेटमेंट है उसके बारे में डिस्कस करना था, पर किशन जी जो मेरे बहुत ही अच्छे मित्र हैं आज बाबा किशन देव बन गए हैं और उन्होंने किस तरीके से नरेटिव चेंज कर दिया और बोल दिया आयुर्वेद के खिलाफ है और आयुर्वेद को बढ़ावा नहीं दे रहे. पहली बात, ये सबसे बड़ी गलत बात ये है कि आयुर्वेद को बढ़ावा नहीं दिया जा रहा. 9 नवंबर 2014 को एक स्पेशल मिनिस्ट्री बनी. उस मिनिस्ट्री का नाम है मिनिस्ट्री ऑफ आयुर्वेदा, योगा, नेचुरोपैथी, यूनानी, सिद्धा, रिगापी एंड होम्योपैथी, जिसका शॉर्ट फॉर्म बनता है मिनिस्ट्री ऑफ आयुष. ये बनी गई, नरेंद्र मोदी जी ने बनाया गया, जिसने स्पेशली सबसे आगे रखा आयुर्वेद को प्रमोट करने के लिए. आयुर्वेद जो हमारी संस्कृति है, इसको देश में दुनिया में किसी ने डिनाई नहीं किया. सबसे पहले अगर किसी ने इस संस्कृति के बारे में बात की थी तो महर्षि सुश्रुत ने सुश्रुत संहिता करके जो किताब लिखी थी, जो ऐतिहासिक किताब है, हिस्टोरिकल किताब है, जिसने आयुर्वेद के बारे में पूरी दुनिया को बताया कि आयुर्वेद क्या है. तो आयुर्वेद की लड़ाई नहीं है यशोदान भाई. आज की डिबेट ये है कि आर.के. यादव उर्फ बाबा रामदेव की जो स्टेटमेंट है वो सही है कि गलत है. जिस तरीके से आर.के. यादव जी ने बोला कि जिसके पास कोई डिग्री नहीं है वही सबका डॉक्टर है, आज के सिनेरियो में कहीं ना कहीं हम ये देख रहे हैं कि जिसके पास कोई डिग्री नहीं है वही सबका डॉक्टर बन गया है. जिसके पास कोई लॉजिक नहीं है वही सबको बता रहा है कि लॉजिक क्या है. ये जो तकलीफ हो रही है इसी कारण. और यशोदान भाई, इसमें मैं सल्यूट आपके और वीटीवी को इसलिए करता हूं कि देश का सबसे बड़ा एडवर्टाइजर, यशोदान भाई अगर आपको पता है, आपको तो पता ही होगा, बाकी व्यूअर्स को बताना चाहता हूं कि पतंजलि लिमिटेड है. सबसे बड़ा एडवर्टाइजर कोई है, पतंजलि लिमिटेड है. इसलिए चैनल्स में, न्यूज चैनल्स में ये ताकत नहीं होती कि सच को सच बोले, गलत को गलत बोले. एक मीडिया लाइन आएगी, हेडलाइन आएगी और इसके बारे में डिबेट नहीं करेंगे. ये आपकी ताकत है, ये वीटीवी की ताकत है कि सच बोलने की ताकत है. तो यही चीज है कि हम लोग कहीं ना कहीं पैसे के दबाव पे हम लोग अपनी सच्चाई को छुपा देते हैं. और जैसे प्रधानमंत्री जी बोलते हैं आपदा में अवसर कैसे निकालना है, बनाना है, इस चीज को अगर हमको कहीं ना कहीं सीखना चाहिए तो बाबा रामदेव जी से सीखना चाहिए. मैगी बंद हुई, उन्होंने अपने न्यूडल्स करा दिए. जीन्स को गालियां देते थे, खुद की जीन्स करा दी. किस तरीके से उन्होंने काला धन लाने की बात की थी, अब काले धन के ऊपर उन्होंने काली पट्टी डाल दी है. किस तरीके से उन्होंने बोला था 30-40 रुपए में आपको पेट्रोल डीजल चाहिए कि नहीं चाहिए, ऑन रिकॉर्ड है. आज वो 100 रुपए के पास पहुंच चुका है पेट्रोल डीजल, इसकी बात नहीं करते. बाबा रामदेव, आर.के. यादव की बात करना क्यों जरूरी है यशोदान भाई? क्योंकि आर.के. यादव जी
वो बाबा जो हमारी संस्कृति है, हमारे देश को आगे बढ़ाते हैं, वो ऋषि मुनि, उनके ऊपर कहीं ना कहीं जब हम किसी भी व्यक्ति के साथ बाबा यूज कर देते हैं ना, तो हमको लगता है कि ये आदरणीय है, ये पूजनीय है। पर आर.के. यादव जी को हमको समझना पड़ेगा कि वो बिजनेसमैन है। आर.के. यादव जी के जो पार्टनर है बालकृष्ण आचार्य जी, उनकी 17 से 18 कंपनी है जो टोटल बिजनेस करती है। तो अगर एक बिजनेसमैन कोई चीज बोलता है या एक पॉलिटिकली मोटिवेटेड कोई व्यक्ति बोलता है, और उसके रेपरकशंस क्या होते हैं, इसलिए डिबेट करना जरूरी है ईशुदान भाई। और एक और चीज मैं इसके साथ कहना चाहता हूं कि जिस तरीके से ये इंसल्ट है ईशुदान भाई, ये डॉक्टर्स की, मेडिकल स्टाफ की, हमारे लोगों के 130 करोड़ लोगों के इंसल्ट है कि हम लोग कहीं ना कहीं गलत को गलत नहीं बोल पा रहे। जिस तरीके से आपदा अफसर में उन्होंने कोरोनिल लॉन्च की, जहां पे आईसीएमआर ने सवाल पूछा, जहां पे डब्ल्यूएचओ ने सवाल पूछा, और उन्होंने ट्विटर पे हमारे देश की बेइज्जती हुई क्योंकि आर.के. यादव जी अपनी आपदा को अफसर बनाने के चक्कर में कोरोनिल यूज करते हैं और ये बोलते हैं कि ये कोविड को क्योर करेगी। हम डब्ल्यूएचओ ने हमारे देश के ऊपर वो सवाल उठाया। और जब सवाल की मैं बात करता हूं ईशुदान भाई, कि आज जो है कितने सारे जर्नलिस्ट हैं, कितने सारे लोग ट्विटर फेसबुक पे जब कोई सवाल उठाते हैं, अगर वो सवाल फेक न्यूज होता है, गलत होता है, सरकार के खिलाफ होता है, वो सीधा जेल में जाता है। पर आर.के. यादव जी क्यों नहीं जेल पे गए? उनके ऊपर सिर्फ एक लेटर लिखा, उसने लेटर में माफी मांग ली, और हमारे करोड़ों डॉक्टर्स जो दिन रात एक करते हैं, उनके ऊपर कोई कार्रवाई नहीं की जाएगी। आज हमारे देश में अगर आपकी पॉलिटिकल पार्टी के साथ दोस्ती है तो आपके ऊपर कोई कार्रवाई नहीं होगी। क्या हम ये बताना चाह रहे हैं? बिल्कुल किशन भाई ने मेरे ये सही बोला कि वो उनके स्पोक्स पर्सन नहीं है बाबा रामदेव के, बिल्कुल उनको होना भी नहीं चाहिए। पर एक वो पॉलिटिकल पार्टी जो देश की, दुनिया की सबसे बड़ी पॉलिटिकल पार्टी है, उसके स्पोक्स पर्सन है, तो हम नैरेटिव क्या बोल रहे हैं? अगर आप बीजेपी के दोस्त हो तो आप कुछ भी बोलोगे, आपको माफी मिल जाएगी। पर अगर आप बीजेपी के दोस्त नहीं हो, आप कुछ भी बोलो, आपको माफी नहीं मिलेगी। क्या ये होने वाला है हमारे देश में? क्या ये हो रहा है हमारे संविधान में? क्या ये होने वाला है हमारे कोर्ट्स में? ये नैरेटिव गलत है। किशन भाई को बोलना चाहिए कि आर.के. यादव ने बिल्कुल गलत किया है, इसको कंडेम करेंगे। हम आयुर्वेद की बात नहीं करेंगे, उसकी बात अगर हमको करनी है हम संडे को करेंगे, उस पैनल में बैठेंगे। और देश में आयुर्वेद किस तरीके से फैला हुआ है, 10,000 साल पहले का हमारा इतिहास है, लाखों साल पहले हमारी संस्कृति है, 40 साल पहले बीजेपी आई है। आपका ट्रेडमार्क नहीं है ना हिंदुइज्म पे ना आयुर्वेद पे, ये हमारे देश और आयुर्वेद को आज तक एजुकेशन में स्थान क्यों नहीं मिला? उनसे भी प्रश्न कीजिए आप मनस्वी जी, क्यों कर्म योगा, गीता और आयुर्वेद को आज तक एजुकेशन का पार्ट नहीं बनाया गया? प्रश्न बिल्कुल सही है। आप दूर बैठे हैं तो आप मेरे को बोलने दीजिए, मैं इंटरफेयर नहीं कर रहा। जिन लोगों के ऊपर आप प्रश्न उठा रहे हैं वो बाहर बैठे हैं, और उनको जनता ने दूसरी बार बाहर बिठाया। गुजरात में 30 साल से बाहर बैठे हैं, बात तो भी जो होनी लोग चाहिए। काम नहीं करते उनको बाहर रखा हुआ है। ठीक है, जो मनोज जी, काम मुझे करते हैं उन्हीं को मुझे सवाल उसमें पूछा जाएगा, जो मेरे काम दिमाग में नहीं एक करता उसको प्रश्न कोई आया। सवाल नहीं पूछा जाएगा। बिल्कुल। जो व्यक्ति काम, जो सरकार में आज एंकर, एक सेकंड बीच में मत प्लीज, आज एंकर हमारे ईशुदान भाई है, तो ईशुदान भाई से बात होगी, दूसरे एंकर्स के साथ बात नहीं होगी। आज डिबेटर मैं हूं और आप हैं, तो हमारे ऊपर सवाल किए जाएंगे और हम जवाब देंगे। जो लोग सत्ता में नहीं है उनसे आप ये भी पूछ के बताओ हम कहीं ना जो कहीं गलतियां हुई है कि रिस्पेक्ट छोड़ना भाई, दें। એટલે તો બહાર अगर રાખ્યા હોય ને, હું એમ कांग्रेस- કહું अगर છું। कांग्रेस से सवाल पूछना है बिल्कुल। तो कांग्रेस को सरकार में डाल दीजिए, अगर उन्हीं को जवाब देना है। अगर कांग्रेस को जवाब ही देना है, बिल्कुल एक मनस्वी जी, देखो, आज मुझे गर्व है 2013 में जिस तरह से बीजेपी के नेताओं ने पेट्रोल डीजल पे जब 5 रुपये बढ़े थे तब क्या रास्ते पे निकले थे। मुझे वो बीजेपी चाहिए। उन्होंने सरकार को मजबूर कर दिया था कि आप वापस लीजिए दाम। आज मेरे जो भाई है, सब भाई बहन गुजरात के और हिंदुस्तान के, वो सोच रहे हैं कि वो कहां गए, वो कि 92 या कई जगह 100 पे पहुंच गया पेट्रोल डीजल और ऊ तक कोई नहीं ले रहा है। आज मुझे पीड़ा है कि कोई आवाज उठा नहीं रहा है। और हमारी तो एक लक्ष्मण रेखा थी, हम एक प्रोग्राम करेंगे, हमारे हाथ में थोड़ी ना है कुछ, लेकिन वो मुझे बीजेपी के गर्व है। उस टाइम के बीजेपी के विपक्ष के नेता सांसद तक घेरने तक पहुंच गए थे, वो मुझे दिखाई नहीं देते। ये दिक्कत है। लेकिन एक चीज ये है, आज मित्रों ये तमने कही दूं कि आमा जड़ आपणे छीए। શું કામ ખબર કે આપણે દોરવાઈ જઈએ છીએ, આપણે આપણા મગજથી વિચારતા નથી। કેમ વિચારતા નથી સમજાવું તમને। મતલબ બાબા રામદેવ છે, એ 35-36 રૂપિયાનો પેટ્રોલ ડીઝલનો ભાવ કહેતા હતા ને અત્યારે કાંઈ નથી। 62 હતું ને એનું 92 પહોંચ્યું। પેલી સરકાર એમ કહેતા હતા કે લૂંટતી હતી તો 62 લૂંટતી હતી, 92 આવ્યું। અને આંતરરાષ્ટ્રીય ભાવ પાછા એટલા વધ્યા નથી। હું તમને ક્લિયર કટ વાત કરું, ટેક્સ વધારી દેવામાં આવ્યો છે, એની વાત અલગ છે। હવે એ વ્યક્તિ શું કરે? માન લો કે આ બધું હોય તો એ હજારો કરોડની હમણાં વાત કરી કે રામકૃષ્ણ યાદવ
ઉર્ફ રામદેવજી, તો એણે કેટલી કંપનીઓ બનાવી. અચ્છા, હવે રૂપિયા કમાતો હશે. હવે આ બધી ચૂંટણી ફંડની પણ વાત સાંભળે છે, આપણે ખબર નથી, આપણે કઈ પુરાવા નથી. ચૂંટણી ફંડ આપે છે મોટા મોટા. તમને એક દાખલો આપું કે અદાણીજી 2014માં એની જે સંપત્તિ હતી, અત્યારે એની સંપત્તિ આસમાને પહોંચી ગઈ. 2014 અને અત્યારે 7 વર્ષમાં. તમે લોકો ટ્વિટર ખેલો, તમે વોટ્સઅપ ઉપર ઘણા બધા થોડાક પેઇડ હોય, કોઈ પોલિટિકલ પાર્ટીઓના જે પણ હોય, એ બિચારા ફોરવર્ડ કરતા હોય મેસેજ કે આપણે આ એમાં તમારો ને મારો વિકાસ નથી, વિકાસ કોઈક ત્રીજાનો થઈ રહ્યો છે. તો એના સામે તમે ખાલી કરી, અને મને કોઈ વાંધો નથી પર્સનલી, કોઈનો પણ મુદ્દો એ છે કે હું આપને કહું છું કે અત્યારે આનંદના સમાચાર છે કે આપણે ગુજરાતી, તમે એમ કરીને આનંદ લો. ગુજરાતી વિશ્વમાં એટલે એશિયામાં બીજા નંબરના બની ગયા. હું એટલા માટે કહી રહ્યો છું, થોડીક ટાઈમમાં આગળ પણ જશે. પેટ્રોલ ડીઝલ પણ તમારો આ જ રીતે પ્રેમ અને સહકાર રહ્યો તો 100 પહોંચશે. અને આ બધા તમને ને મને ખબર નહીં, પણ પાછળથી ચૂંટણી ફંડ રૂપે એ લોકો સરકાર પાસેથી લાભ લેતા હોય, ટોકનને રૂપિયા લેતા હોય, જમીનો લેતા હોય, બધું એને મળી જાય છે. અને તમે હું ખાલી વોટ્સઅપ પાર્ટી હિન્દુ મુસ્લિમ આ બધા કરતા રહી જઈએ છીએ. અને પરિસ્થિતિ એવી આવે છે સાહેબ કે હોસ્પિટલમાં ઓક્સિજન નથી મળતો તમને ને મને. સમજો, તમને ને મને નહીં મળે, એ લોકોને બધું મળી જશે. આજે કેટલા લોકોના મૃત્યુ થયા છે, અને છતાંય આપણે કહીએ છીએ શરમ આવવી જોઈએ આપણે આપણી જાત ઉપર. હું પાર્ટી પક્ષની નથી વાત કરતો, હું વાત કરી રહ્યો છું આપણી ઈમાનદારીની, કે શું આપણે રૂપિયા લઈને આપીએ છીએ મત? રૂપિયા નહીં આપતી હોય તો આપણે કોઈ સવાલ કરવાનો અધિકાર નથી. મત ન આપતા હોઈએ તો સવાલ કરવાનો અધિકાર નથી. આપણે જાતે સુધરવું પડશે. એક નાનકડા વિરામ બાદ આવું છું. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. અને બહુ જ સંક્ષિપ્ત વાળું ટર્ન છે હવે, એટલે એકાદ દર્શક મિત્ર પણ હું વચ્ચે લઈ શકું. સુનિલભાઈ, 1.25 મિનિટ છે આપણી જોડે. હવે ઈસુદાનભાઈ, આ માણસનું બુદ્ધિનો ક્યાસ આપણે કેવી રીતે કાઢી શકીએ? હમણાં એક ખાનગી ચેનલને હમણાં થોડા 4 કલાક પહેલા ભાઈએ ઇન્ટરવ્યુ આપ્યો છે. એમાં એ માણસ મતલબ બાબા રામદેવ એવું કહી રહ્યા છે કે તમને હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે તમારે અનુલોમ વિલોમ કરવાનું તમારે, એટલે 4 કલાક સુધી તમે હોસ્પિટલ જશો ને ત્યાં સુધી બચી જશો. એટલે ભાઈ CPR આપવાનું એ માણસને, બરોબર છે? એ શું હવે, આઈ હેવ નો વર્ડ્સ અબાઉટ ધીસ પર્સન. બહુ સાચી વાત છે, પીડા છે. વિક્રમભાઈ, આ તો આપણે બધા આયુર્વેદિક ને પણ બદનામ કરે છે, એવું નથી લાગતું? વિક્રમભાઈ નું નેટવર્ક એવું લાગે. ઓકે, હેમાંગભાઈ, સંક્ષિપ્ત વાળું ટર્ન આવી ગયા. વિક્રમભાઈ અવાજ આવે છે મારો? ઓકે, હેમાંગભાઈ જી. એકદમ સંક્ષિપ્તમાં કહું ઈસુદાનભાઈ, મારે કિશનભાઈને કોઈ જવાબ આપવાનો થતો નથી, કારણ કે હું આપના થકી 6 કરોડની જનતા હારે વાત કરું છું, એમની સાથે વાત નથી કરતો. પણ એટલું ધ્યાન દોરી દઉં કોઈ પણ વાતનું 1 મિનિટમાં કે 25 વર્ષ આપની સરકાર હતી. તમે જે મારી સામે આંગળી ચીંધી કે તમે કેમ કાંઈ ન કર્યું, 25 વર્ષ ગુજરાતમાં આપની સરકાર હતી, અને આપની સરકારે શું કર્યું એ દુનિયા આખી જોવે છે. અને જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી 1960માં બની છે, અને ત્યારે આપની સરકાર નથી, નતા આપના નેતા હતા. અને મારી ચેલેન્જ છે કિશનભાઈ, આપ જો ભારતીય જનતા પાર્ટીના રામદેવભાઈ છે એ બ્યુગલ ના હોય, એના ફીડર ના હોય, તો એને ધરપકડ કરીને બતાવો, તો દેશમાં કાયદો બનશે. અને કિશનભાઈ, હવે છેલ્લી વાત, ઈસુદાનભાઈ, કિશનભાઈને કહેજો એવું ના કે 70 વર્ષમાં કોંગ્રેસે કોરોનાની રસી કેમ ના બનાવી, એવો પ્રશ્ન ન પૂછે એટલી મારી વિનંતી. રો મટીરિયલ બનાવ્યું કે નાન રો મટીરિયલ? કિશનભાઈ વચ્ચે એનું ટર્ન પૂરું થવા દો. જી હજી છે તમારી પાસે 40 સેકન્ડ. હેમાંગભાઈ, ટર્ન પૂરું થવા દો. આજે એટલે હવે મૂળ વાત ઉપર આવીએ. બાબા રામદેવની તરત ધરપકડ કરવી જોઈએ. જેમ લેખકોની, જેમ ટ્વિટર ઉપર કામ કરતા સોશિયલ એક્ટિવિસ્ટની, પત્રકારોની ધરપકડ થઈ છે આ દેશમાં, એમાં રામદેવભાઈની ધરપકડ કરવી જોઈએ. બાકી 56ની છાતીની વાત છે એ ગપગોળા છે, એટલું પ્રજા જોશે, સમજશે. તમે સમજો નહીં તો કાંઈ નહીં, પ્રજા બધું જોવે છે, વિચારે છે, સમજે. એક સવાલ છે જનતાના મનમાં, ધરપકડ કેમ નહીં થતી હોય? એટલા માટે
કે ફીડિંગ છે આપણે જ્યારે સરકારો બદલાણી કેન્દ્ર સરકારો ત્યારથી બાબા રામદેવ જુદા જુદા પ્રયત્નોથી એક ભારતીય જનતા પાર્ટી માટે માહોલ કરે છે, નરેન્દ્રભાઈ માટે માહોલ કરે છે અને હવે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટમાં કેટલા ઈસી બોર્ડ નીકળશે એ આપણે ત્યારે જોશું. કઈ કઈ કંપનીએ કેટલું ડોનેશન આપ્યું એ દેખાશે એટલે લોકોને સમજાશે કે આવો લાભ આ કંપનીને કેમ મળતો હતો એ દેખાશે. અચ્છા, એટલે ચૂંટણી ફંડની પણ એક વાત આવીને ઉભી રહી છે મિત્રો. આ એક ચૂંટણી ફંડ નામનો એક મહારોગ છે. કારણ કે ઉદ્યોગપતિઓ જોજો તમે, સંપત્તિ વધતી જતી હોય અને એ ઉદ્યોગપતિઓ કોઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, ફલાણી આપ પાર્ટી જે પણ મને ખબર નહીં પડતી બહુ, પણ એ લોકો પાછળથી આવશે તમારે પણ એ લોકો પાછળથી શું કરે કે માન લો કે 200 કરોડ કે 500 કરોડ રોકાતા હોય, પછી 2000 કરોડની જમીન લઈ લે, 2000 કરોડનો ટેક્સ માફી લઈ લે, એવું લોકો કે છે, એક્સપર્ટો કે છે. એકાદ દર્શક મિત્ર રાજેશભાઈ જસદણથી જોડાયા છે. જી રાજેશભાઈ. નમસ્કાર ઈશ્વરભાઈ. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. તમે જે આ વીટીવી મુહિમ ઉપાડી છે ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે. અમે તમને કોટી કોટી વંદન કરીએ છીએ. પણ આ જે આજનો જે પ્રશ્ન છે આપનો એલોપેથી અને બાબા રામદેવ ખરેખર એક પ્રોફેશનલ બિઝનેસ તરફ જઈ રહ્યું છે. પ્રોફેશનલ બિઝનેસ જ છે અને આપણી પ્રજા હોળી બિચારી એક બાજુ દોરવાઈ જાય છે. આ તમારાથી કાંઈક 10% ફેર પડશે તો હું તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બસ મારે એ જ કેવું તમને. વાહ વાહ રાજેશભાઈ, તમારા બધાની શુભકામનાઓ વીટીવીની સુદાનભાઈ ઉપર છે અને એ જ બળ મને આપી રહી છે મિત્રો. અને બીજું કે તમારી વાત સાચી છે કે 10% ભલે 10% ને 5% થાય જાગૃત, તો જાગૃત થશે ને પહોંચાશે સાહેબ. એના મનમાં સવાલ આવશે તો પહોંચાશે. એક નીરવભાઈ રાજકોટથી જોડાય છે. જી નીરવભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. કેમ છો? આનંદ મંગલ. હવે આજે જે તમે આ કર્યું છે એ બદલ તમને ખૂબ ખૂબ આભાર, જે આપણે આ મુહિમ ઉપાડી છે એ બદલ. વાહ. અને એક એ કહેવાનું છે આપણે કિશનભાઈ સોલંકીને કે ભાઈ જો તમારું પક્ષ સાચું કામ કરે જ છે તો આજે કોઈ પણ સામાન્ય માણસ છે, વિરોધ પક્ષનો માણસ છે, કોઈ પણ જો વિરોધ કરતો હોય તો એને તરત ઉપાડી લેવામાં આવે છે. બાકી કોઈ એના પક્ષનું કંઈ પણ હોય તો એની ઉપર કંઈ કરવામાં નથી આવતું. અને એક તમારા ટર્મમાં તમે એવું કરો, પેલા ભાજપના કાર્યકર્તાને બોલવાનું આપો. આજે એ શું કરે છે કે તમે જે કહો છો ને એમાં ડાયરેક્ટ સામેવાળાનું કરી અને વિરોધ આખું ટૂંકમાં ડાયવર્ટ જ કરી નાખે છે. જે તમારું હોય છે ને એટલે એનો ટર્ન પછી આવે છે. પણ તમારી વાત એકદમ સાચી છે કે વચ્ચે નહીં બોલવાનું. એટલું નીરવભાઈ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આ મેં કહ્યું ને કે આ બધી વસ્તુથી એક એ પેલું થાય છે. વિક્રમભાઈ સંક્ષિપ્તનો ટર્ન છે. જી શું કહેશો? સર રિપીટ કરો ને. 1.25 મિનિટ છે વિક્રમભાઈ આપની પાસે. હેલો. હાજી સર. હાજી, છેલ્લે શું કહેશો આ મુદ્દે? સર આમાં છે ને મને એવું લાગે છે કે બાબાના દિલમાં જે આયુર્વેદ અને યોગ માટેનો પ્રેમ છે એના લીધે એમણે ઓવર સ્ટેટમેન્ટ કર્યું હોય. બાકી કારણ કે આયુર્વેદિક બદનામ કરી રહ્યું છે, આપણા યોગને બદનામ થઈ રહ્યું છે. એમ કોઈ આગેવાની લઈને એમ ન કહી શકાય કે ગુજરાતનો આખો હિન્દુસ્તાનનો આયુર્વેદિક આપણી પાસે છે. યાર આ તો આપણે બદનામ થઈ રહ્યું છે. ડોક્ટર છો તમે તો. અરે સાહેબ હું એમનો એમ પક્ષ નથી લેતો, પણ ખરેખર તો વાત એવી છે કે બાબાના લીધે યોગ અને આયુર્વેદનો આટલો પ્રચાર થયેલો છે. બીજું કે કોરોના કાળમાં જો આપણે આયુર્વેદનો ઉપયોગ કર્યો હોત ને એટલો વ્યવસ્થિત રીતે તો આજે આટલો મૃત્યુઆંક પણ ના હોત. એટલે તમે એવું કહો છો કે બાબા રામદેવ કીધું બરોબર છે? હું મેં પહેલા જ કીધું કે એમનું આ ડોક્ટરો માટેનું સ્ટેટમેન્ટ જરાય સાચું નથી. જો આમાં કેવું છે, દૂધ ને દહીં બેમાં પગ ન રહે. મારી વાત સાંભળો, આયુર્વેદિક તો આપણું સર્વશ્રેષ્ઠ હતું જ હજારો વર્ષોથી છે. હું એમ કહું છું આપણે ઋષિ મુનિઓ આયુર્વેદિક કર્યું છે. પતંજલિ ઋષિ હતા, ભૃગુ ઋષિ. એ જરાય સાચું નથી. હું કેમ એમ કહું છું. અચ્છા, ઓકે, ઠીક છે મિત્રો. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. બહુ સંક્ષિપ્ત ટર્ન છે. મનસ્વીજી 1.25 મિનિટ. आवाज नहीं आता? ईशुदान भाई क्या मेरी आवाज आ रही है? बिल्कुल अब चालू हुई। हाँ ईशुदान भाई, अगर हमको सबसे पहले कुछ बदलना है तो हमको एक चीज बदलनी है कि हमको व्यक्ति भक्ति कहीं ना कहीं छोड़नी पड़ेगी।
जब हम व्यक्ति भक्ति करते हैं तो कहीं ना कहीं मुद्दे से पीछे हो जाते हैं, देश को पीछे छोड़ देते हैं। एक ही भक्ति हमको करनी चाहिए, वो है देशभक्ति। और अगर दूसरी भक्ति करनी है तो भगवान की भक्ति करनी चाहिए। कहीं ना कहीं व्यक्ति भक्ति और पक्ष भक्ति जब हम करते हैं तो देश पीछे छूट जाता है, मुद्दे पीछे छूट जाते हैं। आज अगर बाबा रामदेव या आर.के. यादव कुछ गलत करते हैं तो हमारे पास ये ताकत होनी चाहिए बोलने की। अगर कोई व्यक्ति, चाहे हमारा दोस्त हो, घर वाला हो, अगर वो गलत है, चाहे हमारी पार्टी को फंड देता है या वोट देता है, हमारे लिए स्टार कैंपेनर का भी काम करता है, अगर वो गलत है तो वो गलत है, अगर वो सही है तो सही है। इसके ऊपर ब्लैक एंड व्हाइट के अलावा और कोई बात करने की हमारी कोई जरूरत नहीं होनी चाहिए। जब हम ये वाली बातें नहीं करते तो कहीं ना कहीं अपने देश को गुमराह करने की कोशिश करते हैं। अपने देश के जो बर्निंग मुद्दे हैं उनसे पीछे छोड़ के हम अपनी राजनीति की रोटियां सेकने की कोशिश करते हैं। ये चीज बिल्कुल गलत है। अगर कांग्रेस का कोई व्यक्ति अगर कुछ गलत बोलता है तो उसको कांग्रेस को बोलना चाहिए वो गलत है। अगर बीजेपी का कोई व्यक्ति गलत बोलता है तो बीजेपी को बोलना चाहिए। अगर हमारे वोटर या सिंपैथाइजर भी कोई चीज गलती करते हैं तो हमको गलत बोलने की ताकत होनी चाहिए, बोलना चाहिए, क्योंकि देश सबसे पहले है। और देश में हमारे को अपनी भक्ति, अपने पॉलिटिकल पार्टी की भक्ति को पीछे छोड़ना पड़ेगा, क्योंकि देश से ऊपर, देश से सुप्रीम कोई भी चीज नहीं है। इसलिए मैं हाथ जोड़ के विनती करता हूं सारे कार्यकर्ताओं को कि सबसे पहले आप देश को रखिए, अपने उसके बाद आपको रखना है तो आप पार्टी को रखिए, व्यक्ति को रखिए, पर सबसे पहले आपका देश होना चाहिए। अगर आपकी पार्टी का व्यक्ति भी गलत बोलता है तो गलत बोलने की हमको ताकत अपने अंदर लानी चाहिए। બિલકુલ. એક વાત એ છે કિશનભાઈ કે રસી લેવા માટે પ્રધાનમંત્રી અપીલ કરી હતી, એડો સરકાર ચલાવે છે અને બાબા રામદેવ રસીની મજાક ઉડાવી. તમને નથી લાગતું કે હવે જો ભાજપાની ધરપકડ નહીં પડે તો ભાજપ બદનામ થાય? કારણ કે રસીને પણ એમણે બદનામ કરી છે, ડોક્ટરોને તો કરી છે, મૃત્યુ પર તો એ કર્યું જ છે, અને કોરોના વોરિયર્સ આપણે આખા 12 મહિનાથી આપણે કોરોના વોરિયર્સ તરીકે ગાઈએ છીએ અને એમણે અપમાન કર્યું છે કે રસી લીધી પછી આમ થયું. એટલે બીજા લોકો એને માનતા હોય, એ રસી કદાચ લેતા અચકે, એટલે મને લાગે છે કે આ તો ભાજપને પણ બદનામ કરી રહ્યા છે. ભાજપને બદનામ કરી રહ્યા છે કે નહીં એ તો મને ખબર નથી, પણ મેટર ઓફ ફેક્ટ એ છે કે ઇશ્ક પણ આયુર્વેદના જેવો કરવો જોઈએ. ભલે કંઈક બીજું થાય કે ના થાય પણ નુકસાન તો ના કરે. એટલે બાબાનું પોતાનું મંતવ્ય છે, બાબા પોતે જાણે આયુર્વેદાચાર્ય છે, યોગા ગુરુ છે, એટલે બાબા પોતાની રીતે કરે. પણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે પાલઘરની ઘટના હોય કે એ દુર્ઘટના હોય. એ રાત્રે જેમણા મારા મિત્ર હેમાંગભાઈ વાત કરતા હતા કે સ્ત્રી વેશે આ દેશના એક સંન્યાસીને, યોગ ગુરુને ભાગવું પડે, અને વૃંદા કરાત નામની સીપીએમ મહિલા જેના ઇતિહાસો ઉપર આખી કોંગ્રેસ સરકાર હોય 70 વર્ષ સુધી ખોટો ઇતિહાસ લખ્યો, એમણે બાબાની દવાઓમાં હાડકું ભેળવાય છે, હાડકાનો ભૂકો નાખે છે. આ આક્ષેપો પણ કર્યા, પતંજલિને રોકવાના ભરપૂર પ્રયાસો થયા. હું પતંજલિની વાત કરું છું, બાબા રામદેવની વાત નથી કરતો. મેક ઇટ માય વર્ડ કે આ દેશના હજી પણ 80% લોકો મોડર્ન સાયન્સનો ઉપયોગ નથી કરી શકતા, આયુર્વેદનો ઉપયોગ કરે છે. ડોક્ટરોને લાખ સલામ, કરોડો સલામ. આપના જ આ જ સ્ટેજ પર બંસરી ઠક્કર પણ બોલ્યા છે, ની રિપ્લેસમેન્ટની પણ વાત થઈ છે, લાખોના બિલો આપણે જોયા છે, ઘણું બધી વસ્તુઓ થઈ છે. આઈ એમ નોટ અગેન્સ્ટ એની ડોક્ટર. નહીં, પણ એ લૂંટેરાઓ જો એમાં સમજો, કોઈ રાક્ષસ હોય, રાક્ષસ તો વિભીષણ હતો તો એ સારો વ્યક્તિ હતો રાક્ષસોમાં, પણ રાવણ રાક્ષસ હતો તો રાક્ષસ કેવું પડે? તો ડોક્ટરોએ હોસ્પિટલોએ લૂંટ ચલાવી. બાબાનું સ્ટેટમેન્ટ, એને કોઈ ડોક્ટરો પણ બચાવતા નથી, બરોબર છે? એઝ ફાર એઝ બાબાએ ડોક્ટરો સામે અને મોડર્ન સાયન્સ સામે જે આક્ષેપો કર્યા છે હાઈલી કોન્ડેમેબલ, હું કોન્ડેમ કરું છું. એ વિષય ક્લિયર. પણ આયુર્વેદને બાબા જેલમાં જશે કે નહીં જાય? યાર મ્યુકોરમાઇસિસ દવા, ગઈકાલે ગડકરીજીનો ઇન્ટરવ્યુ જુઓ આપ. 1100 રૂપિયામાં મહારાષ્ટ્રનો એક કંપની વાળો બનાવવા માટે રેડી થયો. હા સુદાનભાઈ, આ વિષય પણ લેજો તમે, એ રિટેલ વેલ્યુમાં કેટલો મળે છે. ધોઝ બિગ ફાર્મા કંપનીઝ, આ બિગ ફાર્મા કંપનીઓ દુનિયાની ઘણી બધી સરકારો તમારા હાથમાં થાય છે. સામાન્ય પ્રજાને પ્રજાને પતંજલિ ઘણી બધી રીતે મદદરૂપ થઈ છે, મદદરૂપ થાય છે. આપણા એટલે સોફ્ટ કોર્નર ની વાત નથી, અમે બાબાએ કીધું, અમારા ખુદ સુનિલભાઈ, પણ તમારી બાબાના લીધે બાબા એના માટે સોરી કહી ચુક્યા, બાબા એનું સ્ટેટમેન્ટ પાછું લઈ ચુક્યા. પણ મારો બીજા દિવસે બીજું બોલ્યા કે ત્રણેય વસ્તુ હોમિયોપેથિક, આયુર્વેદ અને મોડર્ન મેડિકલ સાયન્સ ત્રણેયનો સુચારુ ઉપયોગ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, સંશોધન થવા જોઈએ. આ બધા માટે આપણે પણ સહમત છીએ અને કરવું જોઈએ. પણ આયુર્વેદિક એટલે બાબા રામદેવ એવું નહીં.
જેમ તમે ઘણા બધા એવું કહે છે એક્સપર્ટ, મને બહુ ખબર નથી કે ભાજપ પાર્ટી હિન્દુત્વ ઉપર કબજો કરી લીધો એટલે પછી કરે કે ન કરે તો એનું કામ થતું જાય, એમ કે હોસ્પિટલ ન હોય તો ચાલે, એવી રીતે ન હોય. સત્યની સાથે જે રહે અચ્છા. પ્રજા એની સાથે રહે. પણ અને અમે સત્યની સાથે છીએ. નહીં. બાબા કદાચ સત્યની સાથે હતા અત્યાર સુધી. મે બી સત્યની સાથે. એટલે એને 35 રૂપિયા જો કીધું એને 91 બોલે નહીં તો સત્યની સાથે ન હોય. જો આ વિડીયો છે, જો વિડીયો ના હોત ને તો એમ કહેત કે ભાઈ મેને બોલા ही नहीं है, मैंने बोला ही नहीं है, ये तो झूठ लोग है, फैला रहे हैं, मुझे बदनाम कर रहे हैं, अंतरराष्ट्रीय कंपनी से हफ्ता लेकर. ગીતા અને આયુર્વેદ આપણા હું એ જ કહું છું કે હું કર્મના સિદ્ધાંતમાં જીવું છું, મને મોતનો ડર છે કે મારે પણ ઈશ્વરના દરબારમાં જવું છે, તો આ લોકોને નેતાઓને મંત્રીઓને કે કોઈને ડર નહીં હોય કે આપણે પ્રજાને મૂર્ખ બનાવીએ છીએ. કર્મયોગ, ગીતા અને આયુર્વેદ આ ત્રણને લાવો અભ્યાસક્રમમાં. અમે મુહિમ ચલાવો લાવો ને, હું સપોર્ટમાં છીએ. હું સરકારમાં છું, કાલે લઈ અમે સપોર્ટમાં છીએ, આપણે બધા સપોર્ટમાં છે. ભાઈ આ નિર્ણય લેવાનો હોય દેશની પ્રજા જાગૃત હું તો એમ કહું છું, તમે એમ નહીં, ગીતા અને આયુર્વેદ ત્રણેય અભ્યાસક્રમમાં આવશે. તમે છે એ સારા અહીંના આપણા હતા, હનુમાનજીને તમે આપણું હતું તમે પેલામાંથી કાઢી મૂક્યો, ભગવાન રામને તમે શિક્ષણમાંથી કાઢી મૂક્યા છો, તમે તો એમને એમ કરી દીધું જ બધું. નાખોને હું એમ કહું છું, રામ છે, કૃષ્ણ છે, અહીંના આપણા ભગત બાપુ છે, આ બધા કેટલા હતા ભાઈ, આંગણીયા પૂછીને કોઈ દી આવજો, એ ક્યાં પંક્તિઓ બધું કાઢી મૂક્યું તમે. અને તમે મને તો જો આ તો મારો એટલા માટે રોષ છે કે તમે જે વાત કંઈક અલગ કરો છો, જેમ બાબા રામદેવ 35 ને પેટ્રોલ ડીઝલની કરતા હતા અને 92 એમ કે છે કે આ તો પ્રજા માટે બહુ હેલ્થી છે પેટ્રોલ. આવું ન હોય. જે હકીકત છે અને પ્રજાએ પણ સમજવું જોઈએ. બોલે છે સત્ય, એની સાથે રહો, પછી કોઈ પણ હોય. આજે બસ આટલું જ. સમયનો અભાવ છે એટલે કિશનસિંહજી, સુનિલભાઈ, હેમાંગભાઈ, મનસ્વીભાઈ અને વિક્રમભાઈ ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરીથી મળીશું.